હું મારી જ રસોઈમાં ઊભો હતો. મારા હાથમાં રોટલીનો એક ટુકડો હતો. એ રોટલી જે મેં પોતે બનાવી હતી, મારી પોતાની ગેસ પર, મારા પોતાના ઘરમાં. મારી દીકરી એક ડાયરી ખોલી, પેન ઉપાડી ને લખવા લાગી. 2 રોટલી, 1 વાટકી દાળ, ચાના 3 કપ. જાણે હું કોઈ ભાડું આથવું, જાણે હું કોઈ અજાણ્યો હો. 30 વર્ષ પહેલાં મેં આ ઘરનો પાયો પોતાના હાથે નાખ્યો હતો. આજે મારે દરેક કોળિયાનો હિસાબ આપવો પડે છે. પોતાની જ દીકરીને. મારા નામનું ઘર, મારી રસોઈ, મારું ખાવાનું, પણ હવે બધું તેનું. જો આ વાર્તા તમને સ્પર્શી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. દરરોજ એક નવી વાર્તા આવે છે જે કદાચ તમારી પણ હોઈ શકે છે. કોમેન્ટમાં જણાવો ક્યાંથી સાંભળી રહ્યા છો તમે. મારા હાથમાં 5નો સિક્કો હતો. બસ 5. હું મારી જ રસોઈની બહાર ઊભો હતો ને મારી દીકરી મને કહી રહી હતી, પપ્પા, કાલની ચાના પૈસા આપી દો, 5 બને છે. તેના હાથમાં પેલી વાદળી ડાયરી હતી જેમાં તે મારા દરેક શ્વાસનો હિસાબ રાખતી હતી. મારું નામ રાજેન્દ્ર શર્મા છે. 60 વર્ષનો છું. 30 વર્ષ સુધી દિલ્હીની સરકારી શાળામાં ગણિત ભણાવ્યું અને આજે હું મારી દીકરીને 1 કપ ચાના પૈસા ગણી રહ્યો હતો. એ ચા જે મેં મારા હાથે બનાવી હતી, મારી ગેસ પર, મારા વાસણમાં. પરંતુ હવે કંઈ પણ મારું નહોતું, બધું પ્રિયાનું હતું. મારી દીકરીનું 3 રાત પહેલાંની વાત છે. હું ભૂખથી તડપી રહ્યો હતો. રાતના 1 વાગી રહ્યા હતા. દિવસભર મેં કંઈ ખાધું નહોતું કારણ કે પ્રિયાએ સાફ સાફ કહી દીધું હતું, પપ્પા, જો ખાવાનું જોઈએ તો પહેલાં પૈસા આપો. મારી ખિસ્સામાં 50 બચ્યા હતા. બસ 50. હું ચૂપચાપ રસોઈમાં ગયો. ફ્રીજ ખોલ્યું. એક પ્લાસ્ટિકના ડબ્બામાં વધેલી રોટલીઓ હતી. મેં એક રોટલી ઉપાડી. ઠંડી હતી, સૂકી હતી. હું તેને મોઢામાં નાખવા જતો હતો કે અચાનક લાઇટ થઈ ગઈ. પ્રિયા દરવાજા પર ઊભી હતી. તેની આંખો ગુસ્સાથી લાલ હતી. શું કરી રહ્યા છો? તેણે ચીસો પાડતા પૂછ્યું. ચોરી. પોતાના જ ઘરમાં ચોરી. હું ત્યાં જ થીજી ગયો. હાથમાં રોટલી, મોઢું ખુલ્લું, કોઈ બોલી ન શક્યો. પ્રિયાએ ઝાપટ મારીને મારા હાથમાંથી એ રોટલી છીનવી લીધી. મારા બાળકો માટે છે, સમજ્યા? તમારે ખાવું હોય તો પૈસા આપો, નહીંતર ભૂખ્યા રહો. તેની પાછળ વિકાસ ઊભો હતો, મારો જમાઈ. તે હસી રહ્યો હતો. એક એવું હાસ્ય જે કહેતું હતું કે જોઈ લીધી ને તારી ઓકાત શું છે. હું પાછો મારા રૂમમાં આવી ગયો. પલંગ પર સૂઈ ગયો. પેટમાં ઉંદર દોડી રહ્યા હતા. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ અવાજ ન કાઢ્યો. કારણ કે જો હું રડ્યો તો તે કહેશે, નાટક બંધ કરો પપ્પા, ડ્રામા ન કરો. પણ આ બધું કેવી રીતે થયું? કેવી રીતે હું અહીં સુધી પહોંચ્યો? 3 વર્ષ પહેલાં સુધી બધું અલગ હતું. મારી પત્ની સુનીતા જીવતી હતી. ઘરમાં હાસ્ય હતું, પ્રેમ હતો. પ્રિયા મારી એકની એક દીકરી હતી. અમે તેને આંખો પર બેસાડી. જે માગ્યું તે આપ્યું. તેના લગ્નમાં મેં મારી આખી જમાવડી લગાવી દીધી. સુનીતાએ કહ્યું હતું, આટલો ખર્ચ ન કરો, પોતાના માટે પણ કંઈક બચાવો. પણ મેં કહ્યું, દીકરીની ખુશી માટે બધું ઓછું છે. આજે એ દીકરી મને રાતના અંધારામાં ભૂખે મારી રહી હતી અને મને ચોર કહી રહી હતી. સુનીતાના મૃત્યુના 3 મહિના પછી પ્રિયાએ કહ્યું, પપ્પા, તમે એકલા કેવી રીતે રહેશો? ચાલો અમારી સાથે રહો. હું ના ન પાડી શક્યો. સાચું કહું તો હું એકલતાથી ડરી ગયો હતો. સુનીતા વગર ઘર ખાલી ખાલી લાગતું. મેં વિચાર્યું, દીકરી છે, સંભાળ રાખશે, પ્રેમ મળશે. પણ એ પ્રેમ નહોતું, એ ઝાડ હતી. પ્રિયાને મારું ઘર જોઈતું હતું. આ 3 રૂમનો ફ્લેટ જે મેં મારા લોહી પરસેવાથી ખરીદ્યો હતો. પહેલા અઠવાડિયામાં જે તેણે કહ્યું, પપ્પા, ઘર તમારા નામે છે, પરંતુ જાળવણી તો અમે કરીએ છીએ ને. વીજળી, પાણી, ગેસનું બિલ અમે ભરીએ છીએ. હું મૂર્ખ હતો. મેં કહ્યું, ચોક્કસ બેટા, મારી પેન્શનમાંથી જે પણ બને તે લગાવી દઈશ. તેણે હસતા હસતા કહ્યું, ના પપ્પા, તમે વડીલ છો, તમને પૈસાની જરૂર પડશે. બસ નાની નાની વસ્તુનું ધ્યાન રાખો. જેમ કે જો તમે ખાવાનું ખાઓ છો તો તેનો હિસાબ રાખવો પડશે. કારણ કે હવે ઘરનું રાશન મોંઘું છે. તે વખતે મને લાગ્યું કે તે મજાક કરી રહી હશે. પણ બીજા દિવસે તેણે પહેલી વાદળી ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. પપ્પા, 2 રોટલી, 1 વાટકી દાળ, 1 કપ ચા, 20. મારા કાનમાં તેનો અવાજ હજી પણ ગૂંજે છે, ઠંડો, બરફ જેવો, બેરહેમ. પહેલા અઠવાડિયે મેં વિચાર્યું, કદાચ તે ખરેખર હિસાબ રાખવા માગે છે. બીજા અઠવાડિયે મને અહેસાસ થયો
કે આ હિસાબ નથી, સજા છે. ત્રીજા અઠવાડિયે મેં તેને પૂછ્યું, પ્રિયા બેટા, આ શું થઈ રહ્યું છે? તે બોલી, પપ્પા, આજકાલ દરેક વસ્તુ મોંઘી છે. વિકાસના પગારમાં બધું નથી ચાલતું. તમારે પણ કંઈક તો યોગદાન આપવું પડશે. મેં કહ્યું, પણ બેટા, મારી પેન્શન બસ 8,000 છે. તેમાં મારી દવાઓ પણ આવે છે. તેણે કહ્યું, તો ઓછું ખાઓ, શાક ન ખાઓ, ફક્ત રોટલી દાળથી કામ ચલાવો. હું સ્તબ્ધ રહી ગયો. આ મારી દીકરી હતી, એ જ પ્રિયા, જે બાળપણમાં મારા ખોળામાં સૂતી હતી. એક દિવસ હું બાથરૂમમાં હતો, શેવિંગ કરી રહ્યો હતો. અચાનક પ્રિયાએ દરવાજો ખખડાવ્યો. પપ્પા, જલ્દી બહાર આવો, પાણીનું ટેન્કર આવ્યું છે. તમારે લીધે બધાની ટાંકી નહીં ભરાઈ શકે. મેં કહ્યું, બસ 2 મિનિટ બેટા. તેણે ચીસો પાડતા કહ્યું, 2 મિનિટ નહીં, અત્યારે જ બહાર આવો, અથવા પાણીના પૈસા અલગથી આપો. હું અડધા ચહેરા પર શેવિંગ કરીને બહાર આવી ગયો. ક્રીમ લાગેલી હતી, રેચર હાથમાં હતું. વિકાસ હોલમાં બેઠો હતો. તે જોરથી હસ્યો. જુઓ, સાન્ટા ક્લોઝ આવી ગયા. પ્રિયા પણ હસી પડી. હું અપમાનથી માથું નમાવીને પાછો બાથરૂમમાં જતો રહ્યો. અરીસામાં મારો ચહેરો જોયો. એક વૃદ્ધ માણસ, જેનું પોતાના જ ઘરમાં કોઈ માન નહોતું. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે મેં નક્કી કરી લીધું કે હું કંઈ નહીં ખાઉં. બસ જોઈશ કે ક્યાં સુધી આ લોકો મને ભૂખે મારી શકે છે. સવાર થઈ, હું મારા રૂમમાં જ રહ્યો. બપોર થઈ, પ્રિયાએ સાદ ન આપ્યો. સાંજ થઈ, ખાવાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ. મારું પેટ કૂદી રહ્યું હતું, પણ મેં હાર ન માની. રાતના 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા. કોઈ ન આવ્યું. કોઈને પૂછ્યું કે મેં ખાધું કે નહીં. 12 વાગી ગયા. મને ચક્કર આવવા લાગ્યા. મેં હિંમત કરીને હોલમાં જોયું. બધા સૂઈ ગયા હતા. રસોઈમાં લાઇટ ચાલુ હતી. હું લથડતા પગે રસોઈમાં ગયો. ફ્રીજ ખોલ્યું. એક ડબ્બામાં શાક બચ્યું હતું, બીજામાં રોટલીઓ. મેં એક રોટલી ઉપાડી. હાથ ધૂળતા હતા. ભૂખ એટલી લાગી હતી કે વિચારી શકતો નહોતો. મેં કોળિયો મોઢામાં નાખ્યો. ઠંડો હતો, સૂકો હતો, પણ એ વખતે તે દુનિયાથી સૌથી શ્રેષ્ઠ વસ્તુ લાગી રહી હતી. ત્યારે જ લાઇટ થઈ. પ્રિયા ઊભી હતી અને શરૂ થઈ ગયું એ દ્રશ્ય જે મેં તમને પહેલાં સંભળાવ્યું. એ રોટલી છીનવી લેવામાં આવી. મને ચોર કહેવામાં આવ્યો અને હું મારા રૂમમાં પાછો આવી ગયો. એકવાર ફરી ભૂખ્યો, એકવાર ફરી એકલો. એ રાત્રે મેં નક્કી કર્યું કે હવે બસ થઈ ગયું. હું હવે નથી સહન કરી શકતો. પણ જાઉં ક્યાં? કોને કહું? કોણ સાંભળશે એક વૃદ્ધ માણસની વાર્તા જે પોતાની દીકરીથી પ્રતાડિત થઈ રહ્યો છે? લોકો કહેશે, કંઈ ને કંઈ તો ભૂલ તારી પણ હશે. અથવા કહેશે, દીકરી હશે તો કોઈ વાત હશે. કોઈ નહીં માને કે એક દીકરી પોતાના બાપને આટલી તડપાવી શકે છે. પણ હું જાણું છું, કારણ કે હું એ છું જે દરરોજ આ નરકમાં જીવે છે. દરરોજ એક નવું અપમાન, દરરોજ એક નવો ઘા. અને આજે હું તમને મારી વાર્તા સંભળાવી રહ્યો છું, કારણ કે કદાચ કોઈ તો સમજશે, કદાચ કોઈ તો માનશે કે હું સાચું બોલી રહ્યો છું. બીજી સવારે હું 5 વાગે ઉઠી ગયો. વિચાર્યું કે ચૂપચાપ નાહી લઈશ, ગીઝર ચલાવી લઈશ, કોઈ જોશે નહીં. બાથરૂમમાં ગયો, ચીસ ઓન કરી. પાણી ગરમ થવામાં 5 મિનિટ લાગે છે. હું રાહ જોઈ રહ્યો હતો. ત્યારે જ પ્રિયાના રૂમનો દરવાજો ખોલ્યો. તે સીધી બાથરૂમ તરફ આવી. દરવાજો ખખડાવ્યો. પપ્પા, ગીઝર બંધ કરી દો. અત્યારે જ. મેં કહ્યું, બેટા, બસ નાહી રહ્યો છું, 10 મિનિટમાં બહાર આવી જઈશ. તેણે જોરથી દરવાજો પીટ્યો. અત્યારે જ બોલી રહી છું, બંધ કરો. વીજળીનું મીટર ફરી રહ્યું છે. તમને ખબર છે 1 કલાકમાં કેટલું યુનિટ ખર્ચ થાય છે? મેં કહ્યું, મેં ફક્ત 5 મિનિટ પહેલાં ચાલુ કર્યું છે. તેણે ચીસો પાડતા કહ્યું, મને પરવા નથી, બંધ કરો અત્યારે જ. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં ગીઝર બંધ કરી દીધું. પાણી હજી પણ ઠંડુ હતું. ડિસેમ્બરની સવાર, દિલ્હીમાં ધુમ્મસ, ઠંડી એવી કે હાડકાં થીજી જાય. પણ મેં નહાવાનું શરૂ કરી દીધું. પહેલી ડોલ પાણી જ્યારે શરીર પર પડ્યું તો મારો શ્વાસ અટકી ગયો. એવું લાગ્યું જાણે હજારો સોય ભોકાઈ રહી હોય. બીજી ડોલ, ત્રીજી ડોલ. મારા દાંત પકડવા લાગ્યા. હાથ પગ સૂન થઈ ગયા. પણ મેં સ્નાન કર્યું, કારણ કે મને ખબર હતી કે જો હું નાહ્યા વગર બહાર આવ્યો તો પ્રિયા કહેશે, ગંદા રહેવું હોય તો તમારા રૂમમાં રહો, અમારી વચ્ચે ન આવો. નાહ્યા પછી જ્યારે હું બહાર આવ્યો
તો આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ટુવાલથી લૂછ્યું, પણ ઠંડી ઓછી ન થઈ. કપડાં પહેર્યા અને રૂમમાં આવીને ધાબળામાં ઘૂસી ગયો, પણ ધ્રુજારી અટકવાનું નામ નહોતી લેતી. 1 કલાક પછી મને લાગ્યું કે તાવ આવી રહ્યો છે. માથું ભારે થઈ રહ્યું હતું. શરીરમાં દુખાવો થવા લાગ્યો હતો. મેં વિચાર્યું કે ચા પી લઉં, કદાચ આરામ મળે. પણ પછી યાદ આવ્યું, ચાના પણ પૈસા આપવા પડશે. હું ધાબળામાં જ સૂઈ રહ્યો, આંખો બંધ કરી અને સુનીતાને યાદ કરવા લાગ્યો. કાશ તે અહીં હોત. તે ક્યારેય આવું ન થવા દેતું. બપોર સુધીમાં મારો તાવ વધી ગયો હતો. માથું ફાટી રહ્યું હતું. મેં હિંમત કરીને અવાજ આપ્યો, પ્રિયા. કોઈ જવાબ ન આવ્યો. મેં ફરી અવાજ આપ્યો, બેટા પ્રિયા. ત્યારે વિકાસ આવ્યો. દરવાજા પર ઊભો રહીને બોલ્યો, શું જોઈએ પપ્પાજી? મેં કહ્યું, બેટા તબિયત બહુ ખરાબ છે, તાવ છે, 1 ગ્લાસ પાણી આપી દો. તેણે કહ્યું, પાણી તો રસોઈમાં રાખ્યું છે, ઉઠીને લઈ લો ને. મેં કહ્યું, વિકાસ બેટા ઉઠવામાં તકલીફ થઈ રહી છે. તેણે મને ઉપરથી નીચે સુધી જોયો, જાણે હું કોઈ બોજ હો. પછી બોલ્યો, તમે એટલા નબળા નથી, ચાલી શકો છો. જાતે જઈને પાણી લઈ લો. અને તે જતો રહ્યો. મેં બિસ્તર પરથી ઉઠવાની કોશિશ કરી. પગ જમીન પર મૂક્યા તો ચક્કર આવ્યા. કોઈ રીતે સહારો લઈને ઊભો થયો. દિવાલના સહારે હોલ સુધી પહોંચ્યો. રસોઈ સુધી જવામાં 5 મિનિટ લાગી ગઈ. જગ્યા જ હતી, પણ આજે એ અંતર 1 માઇલ જેવું લાગતું હતું. રસોઈમાં જઈને મેં પાણીની બોટલ ઉપાડી. હાથ એટલા ધ્રુજતા હતા. ગ્લાસમાં પાણી નાખતી વખતે અડધું ભય પર ઢળાયું. પાણી પીધું. ઠંડુ હતું. ગળા નીચે ઉતરતા દુખાવો થયો. પાછું મારા રૂમમાં આવ્યું. પલંગ પર ઢળી પડ્યો. શ્વાસ ફૂલી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે મેં કોઈ પહાડ ચડ્યો હોય. સાંજે પ્રિયા મારા રૂમમાં આવી. મારું કપાળ અડ્યું. પપ્પા તાવ બહુ તેજ છે, દવા લીધી? મેં કહ્યું, ના બેટા, ઘરમાં કોઈ દવા નથી. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે મેં કોઈ બહુ મોટી મુશ્કેલી ઊભી કરી દીધી હોય. તો હવે હું શું કરું? મેડિકલ સુધી જવું પડશે. આજે રવિવાર છે, બધું બંધ હશે. મેં કહ્યું, બેટા તાવ બહુ છે, શું તું પાડોશમાં કોઈની પાસે એક પેરાસિટામોલ માગી શકે છે? તે બોલી, પપ્પા મને શરમ આવે છે. વારંવાર પાડોશો પાસે માગવું સારું નથી લાગતું. કાલે સવારે જાતે જતી રહેજો કેમિસ્ટ પાસે. એ આજે જે કરી, પ્રિયા પ્લીઝ, હું એકલો નથી જઈ શકતો આ હાલતમાં. તેને મારા તરફ એવી રીતે જોયું જાણે હું તેને કોઈ પહાડ ઉપાડવાનું કહી રહ્યો હોઉં. પછી ગુસ્સામાં બહાર ગઈ. 15 મિનિટ પછી પાછી આવી. હાથમાં એક ગોળી હતી. તેણે ગોળી મારી તરફ ફેંકી. મેં તેને હવામાં પકડી. પ્રિયા બોલી, લો ખાઈ લો. અને સાંભળો, આ ગોળી પાડોશીએ આપી છે. મેં તેને 5 આપ્યા છે. કાલે સવારે પાછા આપી દેજો. હું સાંભળીને પથ્થર થઈ ગયો. 5 એક ગોળીના 5. મારી પોતાની દીકરી, એ દીકરી જેના માટે મેં લાખો ખર્ચ્યા, આજે મારી પાસે 5 માગી રહી હતી. એક પેરાસિટામોલની ગોળીના 5. મેં ધ્રુજતા હાથે એ ગોળી ઉપાડી. પાણી સાથે ગળી ગયું. પ્રિયા જવા લાગી તો મેં હિંમત કરીને પૂછ્યું, બેટા એક વાત પૂછું? તે રોકાઈ. પૂછો. મેં કહ્યું, શું ખરેખર આટલું ખરાબ પિતા હતો? શું મેં તારી સાથે ક્યારેય કંઈ ખોટું કર્યું? તે એક ક્ષણ માટે ચૂપ રહી. પછી બોલી, પપ્પા તમે ખરાબ નથી, પણ હવે સંજોગો બદલાઈ ગયા છે. અમે પણ પરેશાન છીએ. વિકાસનો પગાર ઓછો છે, બાળકોની ફી છે, ઘરનું ભાડું છે. મેં કહ્યું, પણ બેટા આ તો મારું ઘર છે. કયું ભાડું? તે બોલી, હા ઘર તમારું છે, પણ જાળવણી અમારી છે. વીજળી, પાણી, ગેસ બધું અમે ભરીએ છીએ. તમે પણ તો કંઈક આપશો ને. હું કંઈ ન બોલી શક્યો. તે જતી રહી. હું અંધારામાં સૂઈ રહ્યો. એ રાત્રે મને ઊંઘ ના આવી. તાવ હતો, પણ ઊંઘ કરતાં વધુ દર્દ મનમાં હતું. મને યાદ આવ્યું જ્યારે પ્રિયા નાની હતી, 5 વર્ષની. એક દિવસ તે બીમાર પડી હતી. તે જ તાવ હતો. હું અને સુનીતા આખી રાત જાગ્યા હતા. દર 10 મિનિટે કપાળ ચેક કરતા, પંખો ચલાવતા, ઠંડા પાણીના પોતા મૂકતા. સુનીતા રડતી હતી, કહેતી હતી, કાશ હું બીમાર પડું. મારી બચીને કંઈ ન થવું જોઈએ. અને આજે એ જ બચી મને ગોળીના 5 ગણાવી રહી હતી. એ જ બચી જેના માટે અમે જીવ આપી શકતા હતા. આજે મને 1 ગ્લાસ પાણી માટે પણ તરસાવી રહી હતી. જિંદગી કેટલી બદલાઈ જાય છે, માણસ કેટલો બદલાઈ જાય છે.
બીજી સવારે મારો તાવ થોડો ઓછો હતો, પણ શરીર તૂટી ગયું હતું. હું ઉઠ્યો, બાથરૂમ ગયો, અરીસામાં મારો ચહેરો જોયો. એક વૃદ્ધ, થાકેલો, તૂટેલો માણસ. આંખોમાં કોઈ ચમક નહીં, ચહેરા પર કોઈ સ્મિત નહીં, બસ ખાલીપો હતો. મેં મારી જાતને પૂછ્યું, રાજેન્દ્ર, હું અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? તે શું ભૂલ કરી? પણ કોઈ જવાબ ન મળ્યો. કદાચ કોઈ ભૂલ નહોતી, કદાચ બસ નસીબ ખરાબ હતું, કદાચ મેં ખોટા માણસને મારી દીકરી સમજી લીધી હતી, કદાચ પ્રિયા ક્યારેય મારી દીકરી હતી જ નહીં, કદાચ તે હંમેશાથી આવી જ હતી, ફક્ત સુનિતાની હાજરીમાં છુપાયેલી હતી. હું રસોઈમાં ગયો, વિચાર્યું કે જાતે જ કંઈક બનાવી લઉં, ઓછામાં ઓછું માંગવું તો નહીં પડે. ફ્રીજ ખોલ્યું, કેટલીક શાકભાજી હતી, બટાકા, ડુંગળી. મેં બટાકું ઉપાડ્યું, છોલવા લાગ્યો. ત્યાં જ પ્રિયા આવી. પપ્પા, શું કરી રહ્યા છો? મેં કહ્યું, ખાવાનું બનાવી રહ્યો છું બેટા. તેણે કહ્યું, એ બટાકું મેં શાક માટે રાખ્યું હતું, તમારું જાતે લાવો. મેં કહ્યું, બેટા, હું બીમાર હતો, બહાર ન જઈ શક્યો. તે બોલી, તો ભૂખ્યા રહો, મારું બટાકું ન ખાવો. તેણે મારા હાથમાંથી એ બટાકું છીનવી લીધું. હું ત્યાં જ ઊભો રહી ગયો, ખાલી હાથે, ખાલી પેટે અને એક ખાલી દિલ સાથે, જેમાં હવે કોઈ ઉમ્મીદ બચી નહોતી. બીજા અઠવાડિયે અમારી બિલ્ડિંગમાં શર્મા અંકલની દીકરીના લગ્ન હતા. શર્મા અંકલ મારા જૂના મિત્ર છે. તેમણે વ્યક્તિગત રીતે આવીને આમંત્રણ આપ્યું. રાજેન્દ્રભાઈ, તમારે આવવું જ પડશે, તમે નહીં આવો તો લગ્ન અધૂરા રહેશે. મેં કહ્યું, ચોક્કસ આવીશ ભાઈ. લગ્ન સાંજે 7 વાગ્યા હતા. હું તૈયાર થઈ રહ્યો હતો. મારા સૌથી સારો કુર્તો પાયજામો પહેર્યો, થોડું અંતર લગાવ્યું. ઘણા દિવસો પછી ઘરની બહાર જવાની તક મળી રહી હતી. ઘણા દિવસો પછી કોઈએ મને યાદ કર્યો હતો, કોઈએ મને બોલાવ્યો હતો. હું ખુશ હતો, થોડો જ પણ ખુશ હતો. ઓછામાં ઓછું ત્યાં તો હું માણસની જેમ જીવીશ. ઓછામાં ઓછું ત્યાં તો કોઈ મારી પાસે હિસાબ નહીં માગે. જ્યારે હું નીકળવા લાગ્યો તો પ્રિયાએ રોક્યો. પપ્પા, ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું, શર્માજીની દીકરીના લગ્ન છે, તે બોલાવતા હતા. પ્રિયાએ વિકાસ તરફ જોયું. વિકાસે હસતા હસતા કહ્યું, પપ્પાજી, લગ્નમાં તો ખાવાનું મળશે ને? તમે ત્યાં ખાવાનું ખાઈ લેશો? હું સમજી ન શક્યો. મેં કહ્યું, હા બેટા, લગ્નમાં તો જમવાનું હોય જ છે. વિકાસ બોલ્યો, તો પછી ઠીક છે, પણ યાદ રાખજો, જેટલું ત્યાં ખાશો એટલું અહીંના ખાવામાંથી ઓછું થઈ જશે, તો કાલનું જમવાનું નહીં મળે. હું સ્તબ્ધ રહી ગયો. શું તે ખરેખર આ કહી રહ્યો હતો? શું તે ખરેખર આટલું ગઈ શકે? મેં પ્રિયા તરફ જોયું. ઉમ્મીદ હતી કે તે કંઈક કહેશે, પણ તે ચૂપ હતી. ઉલટાનું તે પણ હસી રહી હતી. હું કંઈ બોલ્યા વગર લગ્નમાં જતો રહ્યો. હોલમાં બહુ ભીડ હતી. સંગીત વાગી રહ્યું હતું, રોશની હતી, હસી ખુશી હતી. હું એક ખૂણામાં બેસી ગયો. શર્મા અંકલે આવીને હાથ મિલાવ્યા. આવો ભાઈ, બેસો. જમી લીધું? મેં કહ્યું, ના, હજી નહીં. તે બોલ્યા, ચાલો સાથે જઈએ. અમે ડાઇનિંગ એરિયામાં ગયા. ત્યાં જાત ભાતની વાનગીઓ હતી, પનીર, છોલે, પુલાવ, રાયતું, ગુલાબજાંબુ. મારા મોઢામાં પાણી આવી ગયું, પણ હું પ્લેટ ન ઉપાડી શક્યો. શર્મા અંકલે પૂછ્યું, શું થયું ભાઈ, લો ને જમવાનું? મેં કહ્યું, બસ યાર, ભૂખ નથી. તે હસી પડ્યા. અરે, લગ્નમાં ભૂખની શું વાત? જમવાનું તો જમવું જ પડે. પરંતુ હું ન જમી શક્યો, કારણ કે મને વિકાસની વાત યાદ આવી રહી હતી. હું પાછો મારી સીટ પર આવી ગયો. બાજુમાં બેઠેલા મહેતા અંકલે પૂછ્યું, રાજેન્દ્રભાઈ જમ્યા નહીં? મેં માથું હલાવ્યું. પેટ ખરાબ છે. તે બોલ્યા, અરે તમે તો બહુ નબળા દેખાઈ રહ્યા છો. પ્રિયા બરાબર સંભાળ રાખે છે ને? મેં ખોટું સ્મિત આપ્યું. હા, બિલકુલ, બહુ સારી સંભાળ રાખે છે. તે બોલ્યા, એ તો દેખાય છે. દીકરી છે તમારી પાસે, ભગવાનની મોટી કૃપા છે. મને હસવું આવી ગયું, કડવું હસવું જે બહાર ન કાઢ્યું, બસ અંદરને અંદર જ ગૂંથતું રહ્યું. ભગવાનની કૃપા, હા, બહુ મોટી કૃપા, જે મને દરરોજ મારી રહી છે, દરરોજ તડપાવી રહી છે. થોડી વાર પછી શર્મા અંકલની પત્ની આવી. તેમના હાથમાં પ્લેટ હતી, તેમાં ગુલાબજાંબુ હતા. રાજેન્દ્રજી, આલો, તમારા માટે ખાસ મંગાવ્યા છે. મેં ના પાડી. ના ભાભીજી, મારે નથી જોઈતા. તે બોલી, અરે બસ, 2 તો છે, ખાઈ લો. તેમણે પ્લેટ મારા હાથમાં મૂકી દીધી અને જતી રહી. હું એ પ્લેટને જોતો રહ્યો. 2 ગુલાબજાંબુ
મીઠા નરમ ચાસણીમાં ડૂબેલા. મારું મન કહી રહ્યું હતું કે ખાઈ લઉં, પણ હું ન ખાઈ શક્યો, કારણ કે મને ડર લાગી રહ્યો હતો. ડર કે ક્યાંક પ્રિયાને ખબર પડી ગઈ તો તે કાલનું જમવાનું નહીં આપે. મેં પ્લેટ એક ટેબલ પર મૂકી દીધી અને ત્યાંથી ચાલ્યો આવ્યો. એક લગ્નમાં જ્યાં સેંકડો લોકો ખાઈ પી રહ્યા હતા, હું ભૂખ્યો પાછો ઘરે ફરી રહ્યો હતો. ઘરે પહોંચ્યો તો પ્રિયા દરવાજા પર ઊભી હતી, જાણે મારી રાહ જોતી હોય. પપ્પા જમ્યા? મેં કહ્યું, ના બેટા. તે બોલી, કેમ? લગ્નમાં આટલું બધું જમવાનું હતું. મેં કહ્યું, પેટ ખરાબ હતું, ન જમ્યું. તેણે મારી આંખોમાં જોયું, જાણે તપાસી રહી હોય કે હું જૂઠ બોલી રહ્યો છું કે સાચું. પછી બોલી, ઠીક છે, કાલે સવારનો નાસ્તો મળશે. અને તે અંદર જતી રહી. હું મારા રૂમમાં આવ્યો, પલંગ પર બેસી ગયો. પેટમાં ઉંદર દોડી રહ્યા હતા, મોઢું સુકાઈ રહ્યું હતું, પણ હું ખુશ હતો. ઓછામાં ઓછું કાલનું જમવાનું તો મળશે. હું એટલો ગીરી ગયો હતો. એક ટંકનું જમવાનું મળવાની ખુશી મનાવી રહ્યો હતો. બીજા દિવસે શર્મા અંકલ મને મળવા આવ્યા. રાજેન્દ્રભાઈ, કાલે લગ્નમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી, શું તમે કંઈ જમ્યા નહીં? મેં કહ્યું, ના યાર, બસ પેટમાં થોડી ગડબડ હતી. તે બોલ્યા, પણ તમે તો બહુ નબળા દેખાઈ રહ્યા છો. ડૉક્ટરને બતાવ્યું? મેં કહ્યું, હા, બધું ઠીક છે. ત્યારે જ પ્રિયા ત્યાં આવી ગઈ. શર્મા અંકલ, નમસ્તે, કેમ છો તમે? શર્મા અંકલ બોલ્યા, હું તો ઠીક છું બેટા, પણ તારા પપ્પાની તબિયત ઠીક નથી લાગતી. બરાબર સંભાળ રાખે છે ને? પ્રિયાએ હસતા હસતા કહ્યું, અંકલ, તમે તો જાણો છો, પપ્પા મારા માટે બધું જ છે. હું પૂરેપૂરું ધ્યાન રાખું છું. શર્મા અંકલ ખુશ થઈ ગયા. બહુ સારું બેટા, ભગવાન તને લાંબુ આયુષ્ય આપે. શર્મા અંકલ ગયા એટલે પ્રિયાએ મને કહ્યું, પપ્પા, બહાર કોઈની સાથે આપણે ઘરગથ્થુ વાતો ન કરી. લોકો શું વિચારશે? મેં કહ્યું થોડું છે. તે બોલી, હા, પણ તમારો ચહેરો બધું કહી દે છે. લોકો સવાલો પૂછે છે, સારું નથી લાગતું. હું સમજી ગયો. પ્રિયાને ડર હતો કે ક્યાંક હું કોઈને સાચું ન કહી દઉં, ક્યાંક કોઈને ખબર ન પડી જાય કે તે તેના બાપ સાથે કેવું વર્તન કરે છે. તેની ઇજ્જત જોખમમાં હતી અને તે ઈચ્છતી હતી કે હું ચૂપ રહું. હું એક રહસ્ય બનીને રહું, એક એવું રહસ્ય જે ઘરની 4 દિવાલોમાં કેદ હોય. એ સાંજે મારી જૂની સહકર્મી મીનાજીનો ફોન આવ્યો. રાજેન્દ્રજી, કેમ છો તમે? ઘણા દિવસો થઈ ગયા વાત કર્યાને. મેં કહ્યું, હા મીનાજી, હું ઠીક છું. તમે સંભળાવો. તે બોલી, હું કાલે તમારા વિસ્તારમાં આવી રહી છું. વિચાર્યું મળી લો. હું ખુશ થઈ ગયો. ચોક્કસ આવો, ચા પીશું સાથે. ફોન મૂક્યા પછી મેં પ્રિયાને જણાવ્યું, બેટા, કાલે મીનાજી આવી રહ્યા છે. પ્રિયાનો ચહેરો કડક થઈ ગયો. પપ્પા, અહીં મહેમાન ન બોલાવી શકાય. ઘર નાનું છે, જગ્યા નથી. મેં કહ્યું, બસ એક કપ ચાની વાત છે. તે બોલી, ચા મફતમાં નથી બનતી. પૈસા જોઈએ ને જગ્યા પણ જોઈએ. હું ચૂપ રહ્યો. મેં મીનાજીને ફોન કર્યો. મીનાજી, કાલે થોડી તકલીફ છે, કોઈ બીજા દિવસે આવી શકો? તેમણે પૂછ્યું, શું થયું? બધું ઠીક તો છે ને? મેં કહ્યું, હા, બસ ઘરમાં થોડા કામ ચાલી રહ્યા છે. તે ચૂપ રહી. પછી બોલી, રાજેન્દ્રજી, જો કોઈ પરેશાની હોય તો જણાવજો, હું સમજી શકું છું. મેં કહ્યું, ના ના, બધું ઠીક છે, બસ કામ છે. ફોન મૂક્યા પછી મને બહુ ખરાબ લાગ્યું. મીનાજી સારા માણસ છે. તેમણે મદદની ઓફર કરી, પણ હું મારી દીકરીની બેઇજ્જતી ન કરાવી શકું. મારા પરિવારનું રહસ્ય બહાર ન લઈ જઈ શકું. હું નરકમાં તો ફસાયેલો જ હતો, બીજા કોઈને કેમ કશું? એ રાત્રે હું છત પર ગયો. ઠંડી હવા ચાલી રહી હતી. દિલ્હીની સ્કાયલાઇન દેખાઈ રહી હતી. લાખો રોશનીઓ, લાખો ઘરો, લાખો પરિવારો. મેં વિચાર્યું, શું એ ઘરોમાં પણ કોઈ એવું હશે જેવું હું છું? કોઈ વૃદ્ધ પિતા જે પોતાના જ ઘરમાં કેદી હોય, કોઈ બાપ જે પોતાની દીકરીથી ડરતો હોય. કદાચ હોય, કદાચ ના હોય, પણ તેઓ પણ મારી જેમ ચૂપ હશે. તેઓ પણ શરમથી પોતાનું દર્દ છુપાવતા હશે, કારણ કે સમાજે આપણને આ શીખવ્યું છે, પરિવારના મામલા પરિવારમાં રહેવા જોઈએ. બહારના લોકો શું જાણે, બહારના લોકો શું સમજે, એટલે જ અમે ચૂપ રહીએ છીએ. અને ચૂપ રહેતા રહેતા મળી જઈએ છીએ. ધીમે ધીમે, દરરોજ થોડું થોડું, જ્યાં સુધી પૂરેપૂરા ખતમ ન થઈ જાય. બીજા મહિને મારા એક જૂના વિદ્યાર્થીના લગ્ન હતા. અમિત બહુ હોશિયાર છોકરો હતો. મેં તેને 10મામાં ભણાવ્યો હતો. હવે તે એક મોટી કંપનીમાં એન્જિનિયર હતો. તેણે વ્યક્તિગત રીતે આવીને નિમંત્રણ આપ્યું. સર, તમે નહીં આવો,
તો મારા લગ્ન અધૂરા રહેશે. તમે તો મને આ કાબિલ બનાવ્યું. મારી આંખોમાં આંસુ આવી ગયા. ઓછામાં ઓછું કોઈ તો હતું જે મને યાદ કરતું હતું. કોઈ તો હતું જે મને સન્માન આપતું હતું. મેં કહ્યું, ચોક્કસ આવીશ બેટા. લગ્ન ગુડગાંવમાં હતા, એક મોટી હોટલમાં. મારે ત્યાં જવા માટે ટેક્સી કરવી પડશે. ખર્ચ થશે, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું જઈશ જે થાય. લગ્નના દિવસે હું તૈયાર થઈ રહ્યો હતો. મારા જૂના સૂટ પ્રેસ કરાવ્યા, બૂટ પોલિશ કર્યા, થોડું પરફ્યુમ લગાવ્યું. આઈનામાં જોયું તો પોતાની જાતને ઓળખી ન શક્યો. ઘણા દિવસો પછી હું માણસ જેવો દેખાઈ રહ્યો હતો, ઘરના કેદી જેવો નહીં. હું બહાર નીકળવા લાગ્યો તો પ્રિયાએ રોક્યો. પપ્પા, આટલા સજી ધજીને ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું, અમિતના લગ્ન છે. તને યાદ છે ને, તે મારો વિદ્યાર્થી હતો. પ્રિયાએ કહ્યું, ગુડગાંવ. આટલી દૂર કેવી રીતે જશો? મેં કહ્યું, ટેક્સીથી જઈશ. તેણે કહ્યું, ટેક્સીનો ખર્ચ? મેં જવાબ આપ્યો, મારી પાસે 500 બચ્યા છે, તે લઈ જઈશ. પ્રિયા બોલી, અને વાપસી? હું ચૂપ રહ્યો. વિકાસ હોલમાં બેઠો હતો. તે બોલ્યો, પપ્પાજી, આટલા પૈસા બરબાદ કરવાની શું જરૂર છે? ફોનથી અભિનંદન આપી દો. મેં કહ્યું, બેટા, અમિતે જાતે બોલાવ્યો છે. હું જઈશ. પ્રિયાએ કહ્યું, ઠીક છે, જાઓ, પણ વાપસીના પૈસા અમે નહીં આપીએ. અને હા, ત્યાં જમશો તો અહીંનું જમવાનું નહીં મળે. હું કંઈ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયો. સીડીએ ઉતરતી વખતે મારા પગ ધ્રુજતા હતા. મનમાં ડર હતો કે પાછો કેવી રીતે આવીશ, પણ હું રોકાયો નહીં. હું જવા માગતો હતો. ઓછામાં ઓછું એક દિવસ તો ઇજ્જતથી જીવવા માગતો હતો. ઓછામાં ઓછું એક દિવસ તો રાજેન્દ્ર સર બનવા માગતો હતો. ઘરના બોજવાળા રાજેન્દ્ર નહીં. લગ્ન બહુ શાનદાર હતા. મોટો હોલ, સેંકડો મહેમાનો. જ્યારે હું પહોંચ્યો તો અમિત દોડીને આવ્યો. સર, તમે આવી ગયા? મને ડર હતો કે તમે નહીં આવો. તેણે મારા પગ સ્પર્શ કર્યા. મેં તેને ગળે લગાવ્યો. મારી આંખોમાં આંસુ હતા. ઘણા દિવસો પછી કોઈએ મારા પગ સ્પર્શ કર્યા હતા. ઘણા દિવસો પછી કોઈએ મને સન્માન આપ્યું હતું. અમિતે મને મંચ પર બોલાવ્યો. માઇક પર બોલ્યો, આ મારા રાજેન્દ્ર સર છે. તેમણે મને તે બનાવ્યો જે હું આજે છું. બધા લોકોએ તાળીઓ પાડી. હું મંચ પર ઊભો હતો. લોકો મને જોઈ રહ્યા હતા, સન્માનથી હસતા હતા. એ ક્ષણે હું ભૂલી ગયો કે હું ક્યાંથી આવ્યો છું. હું ભૂલી ગયો કે ઘરે જઈને શું થશે. જમવાના ટેબલ પર અમિતે પોતે મને લઈને આવ્યો. સર, તમને બધું જ ખવડાવીશ. તમે મારા માટે ભગવાન જેવા છો. તેણે પ્લેટમાં જમવાનું પીરસ્યું. પનીર, છોલે, નાન, પુલાવ, રાયતું. મેં ખાધું. દરેક કોળિયો સ્વર્ગ જેવો લાગ્યો. કારણ કે તે માત્ર ખાવાનું નહોતું, તે સન્માન હતું, તે પ્રેમ હતો. કોઈ હિસાબ નહીં, કોઈ ડાયરી નહીં, કોઈ પાંચની વાત નહીં. બસ ખાવાનું માણસની જેમ ઇજ્જતથી. અમિત બાજુમાં બેઠો હતો. બોલ્યો, સર, તમે ઠીક તો છો ને? બહુ નબળા દેખાઈ રહ્યા છો. મેં હસતા હસતા કહ્યું, હા બેટા, બસ ઉંમર થઈ રહી છે. તે બોલ્યો, સર, જો ક્યારેક કંઈ જરૂર હોય તો મને જણાવજો. હું હંમેશા તમારી સાથે છું. લગ્ન ખતમ થયા પછી જ્યારે હું જવા લાગ્યો તો અમિતે કહ્યું, સર, રોકાવો, હું તમને ડ્રોપ કરાવી દઉં છું. મેં ના પાડી. ના બેટા, તારા લગ્ન છે, તને બહુ કામ હશે. પણ તે ન માન્યું. તેણે તેના ડ્રાઈવરને બોલાવ્યો. સરને ઘર સુધી મૂકી આવ. કારમાં બેસતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં અમિતને ગળે લગાવ્યો. ખુશ રહે બેટા, હંમેશા ખુશ રહે. તે બોલ્યો, સર, તમે પણ ખુશ રહેજો. અને હા, આવતા મહિને હું તમને મળવા આવીશ. હું કારમાં બેસી ગયો. ઘર તરફ જતી વખતે હું બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. વિચારતો હતો કે કાશ જિંદગી આવી જ હોત, જ્યાં લોકો તમને પ્રેમથી યાદ કરે, સન્માન આપે, તમારી કદર કરે. પણ અસલી જિંદગી તો ઘરમાં હતી, જ્યાં મારે એક રોટીના પૈસા આપવા પડતા હતા. જ્યારે હું ઘરે પહોંચ્યો તો રાતના 10 વાગી ચૂક્યા હતા. પ્રિયા દરવાજા પર ઊભી હતી. ક્યાં હતા આટલી વાર? મેં કહ્યું, લગ્નમાં હતો બેટા. તેણે કહ્યું, જમ્યા? મેં કહ્યું, હા. તે બોલી, તો કાલનો નાસ્તો નહીં મળે, અને હા, કાલનું જમવાનું પણ નહીં. હું સ્તબ્ધ રહી ગયો. કેમ બેટા? પ્રિયાએ કહ્યું, તમે ત્યાં જમ્યા એટલે અહીંનો એસો ઓછો થઈ ગયો. કાલે આખો દિવસ કંઈ નહીં મળે. મેં કહ્યું, પણ બેટા, આ તો અન્યાય છે. વિકાસ બોલ્યો, અન્યાય નહીં, હિસાબ છે. હવે જઈને સૂઈ જાઓ. હું મારા રૂમમાં આવી ગયો. પલંગ પર બેસી ગયો.
આજનો દિવસ આટલો સારો હતો અને હજી તો તે પૂરો પણ નહોતો થયો કે દુઃખ ફરી શરૂ થઈ ગયું હતું. રાત્રે ઊંઘ ના આવી. હું વિચારતો હતો, કાલે આખો દિવસ ભૂખ્યો કેવી રીતે રહીશ. મારી પાસે પૈસા પણ બચ્યા નહોતા. ટેક્સીમાં બધું ખર્ચ થઈ ગયું હતું. સવારે ઉઠ્યો તો પેટમાં દુખાવો થતો હતો. ભૂખ લાગી રહી હતી, પણ હું રસોઈમાં ન ગયો, કારણ કે મને ખબર હતી કે પ્રિયા મને કંઈ નહીં આપે. હું મારા રૂમમાં જઈ રહ્યો, પાણી પીધું અને સૂઈ રહ્યો. બપોર થઈ, ભૂખ હજી વધી. પેટમાં ચૂપ આવવા આગ લાગી, પણ હું ચૂપ રહ્યો. શાંત થઈ. હવે ભૂખ કરતાં વધુ નબળાઈ અનુભવાતી હતી. માથું ઘૂમતું હતું. આખો સમય અંધારું છવાઈ રહ્યું હતું. રાતના 8 વાગ્યે પ્રિયા મારા રૂમમાં આવી. પપ્પા, કાલથી જમવાનું મળશે. મેં કંઈ ન કહ્યું. તે બોલી, સાંભળો છો? મેં ધીમેથી કહ્યું. હા. તે જતી રહી. હું તેમ જ સૂઈ રહ્યો. મારી પાસે હવે તાકાત બચી નહોતી, ના ઉઠવાની ના બોલવાની. બસ સૂઈ રહ્યો અંધારામાં, ખાલીપામાં, અને વિચારતો રહ્યો કે આખરે મારી જિંદગી અહીં સુધી કેવી રીતે પહોંચી ગઈ. કેવી રીતે હું આટલો ગીરી ગયો. કેવી રીતે મારી પોતાની દીકરી મને આટલી તડપાવી શકે છે, આટલી હેરાન કરી શકે છે, અને હું કંઈ કરી નથી શકતો, કારણ કે મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. મારી પાસે બોલવા માટે કોઈ નહોતું. હું એકલો હતો, પૂરેપૂરો એકલો. બીજી સવારે જ્યારે હું ઉઠ્યો તો મારું શરીર બિલકુલ ઢીલું થઈ ચૂક્યું હતું. હું બાથરૂમ ગયો. અરીસામાં જોયું તો ડરી ગયો. મારો ચહેરો પીળો પડી ગયો હતો. આંખો અંદર ધસી ગઈ હતી. ગાલ અંદર બેસી ગયા હતા. હું એક જીવતી લાશ જેવો લાગતો હતો. મેં મારી જાતને અડી. હાડકાં અનુભવાયા. માંસ ઓછું થઈ ગયું હતું. હું સુકાઈ રહ્યો હતો. ધીમે ધીમે, દરેક દિવસે થોડું થોડું, અને કોઈ જોઈ નહોતું રહ્યું. અથવા કદાચ જોઈ રહ્યા હતા, પણ તેને પરવા નહોતી. પ્રિયાને મારું મરવું મંજૂર હતું, કારણ કે ત્યારે તેને ઘર મળી જશે, પૂરેપૂરું ઘર, કોઈ પણ અડચણ વગર, કોઈ પણ બોજ વગર. એ દિવસે મને અહેસાસ થયો કે હું મરી રહ્યો છું. ખરેખર નહીં, પણ અંદરથી દરરોજ થોડું થોડું. પહેલાં મારું સન્માન મર્યું, પછી મારી ખુશી મરી, પછી મારી ઉમ્મીદ મરી. હવે મારું શરીર મરી રહ્યું હતું, અને હું કંઈ કરી શકતો નહોતો. બસ જોઈ રહ્યો હતો, અનુભવી રહ્યો હતો, અને ચૂપ રહ્યો હતો, કારણ કે કોઈને કહેવાનો કોઈ ફાયદો નહોતો. એક અઠવાડિયા પછી મારો દીકરો અરુણ આવવાનો હતો. અરુણ પ્રિયાનો નાનો છે. તે મુંબઈમાં રહે છે. એક IT કંપનીમાં કામ કરે છે. વર્ષમાં 1-2 વાર જ આવે છે. મેં તેને ફોન કર્યો હતો. બેટા, ક્યારે આવે છે? તેણે કહ્યું હતું, પપ્પા, આવતા અઠવાડિયે આવી રહ્યો છું. બસ 3 દિવસ માટે. હું બહુ ખુશ થયો. વિચાર્યું કે અરુણ આવશે તો કદાચ પ્રિયાનું વલણ બદલાશે. કદાચ તે તેના ભાઈની સામે કંઈક તો શરમ કરશે. કદાચ 3 દિવસ તો આરામથી કટશે. મને ઉમ્મીદ હતી, એક નાની એવી ઉમ્મીદ જે મારા દિલમાં બળી રહી હતી, જેમ અંધારામાં એક મીણબત્તી. નબળી પણ રોશની તો આપે છે. અરુણ આવવાના 1 દિવસ પહેલાં પ્રિયાએ ઘરની સાફ સફાઈ શરૂ કરી. તેણે મને કહ્યું, પપ્પા, કાલે અરુણ આવી રહ્યો છે. તમે તેની સામે ઘરની કોઈ વાત ન કરતા, સમજ્યા? મેં પૂછ્યું, કેમ બેટા? તે બોલી, કારણ કે તે દૂર રહે છે. તેને બધી વસ્તુઓ પરેશાન કરે છે. અમે નથી ઈચ્છતા કે તે ટેન્શનમાં રહે. હું સમજી ગયો. પ્રિયાને ડર હતો કે હું અરુણને સાચું કહી દઈશ, કે હું તેની પાસે મદદ માંગીશ. તેણે મને ચેતવણી આપી દીધી હતી, પણ મેં કંઈ ન કહ્યું. બસ માથું હલાવ્યું, કારણ કે મારે અરુણને મળવું હતું. મારે મારા દીકરાને જોવું હતું, ભલે ગમે તે થાય. અરુણ બપોરે પહોંચ્યો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો હું હોલમાં બેઠો હતો. તેણે મને જોયો અને દોડીને આવ્યો. પપ્પા! તેણે મને ગળે લગાવ્યો. એ આલિંગનમાં એટલી ગરમી હતી કે હું રડી પડ્યો. બસ થોડુંક જ. ચૂપકેથી અરુણે મને જોયો. પપ્પા, તમે રડી રહ્યા છો? બધું ઠીક તો છે ને? મેં જલ્દીથી આંસુ લૂછ્યા. ના બેટા, બસ તને જોઈને ખુશી થઈ રહી છે. પ્રિયા ત્યાં જ ઊભી હતી. તેની નજર મારા પર હતી, ચેતવણી ભરેલી નજર. મેં અરુણને કહ્યું, આવ બેટા, બેસ. કેમ છે? કામ કેવું ચાલે છે? અરુણ બેસી ગયો. બોલ્યો, બધું સરસ છે પપ્પા. તમે કેમ છો? બહુ નબળા દેખાઈ રહ્યા છો. હું કંઈ બોલું તે પહેલાં પ્રિયા બોલી પડી, અરુણ, પપ્પાને થોડો તાવ હતો ગયા અઠવાડિયે. બસ તેને લીધે નબળા થઈ ગયા છે. હવે ઠીક છે. અરુણે મને પૂછ્યું, પપ્પા, ડૉક્ટરને બતાવ્યું?
મેં કહ્યું, હા બેટા. જૂઠું બોલ્યો, કારણ કે પ્રિયાની નજર મારા પર હતી. વિકાસ પણ તેજ હતો. બધા મને જોઈ રહ્યા હતા, જાણે હું કોઈ જુબાની આપી રહ્યો હું. કોર્ટમાં જ્યાં સાચું બોલવાની સજા હોત છે. અરુણે ફરી પૂછ્યું, દવા લઈ રહ્યા છો ને? મેં કહ્યું, હા બેટા, વધુ લઈ રહ્યો છું. એક વધુ જૂઠ. પહેલા જૂઠનો એક પહાડ જે મારી છાતી પર મુકાઈ રહ્યો હતો. સાંજે અમે બધા સાથે બેઠા હતા. અરુણ બાળકો સાથે રમી રહ્યો હતો. પ્રિયા જમવાનું બનાવી રહી હતી. હું એક ખૂણામાં બેઠો હતો ચૂપચાપ. અરુણે મને જોયો. પપ્પા, તમે આટલા ચૂપ કેમ છો? પહેલાં તો તમે બહુ વાતો કરતા હતા. મેં હસવાની કોશિશ કરી. બસ યાર, ઉંમર થઈ ગઈ, હવે વધુ વાત કરવાનું મન નથી થતું. અરુણ ઉઠીને મારી પાસે આવ્યો, મારી બાજુમાં બેસી ગયો. પપ્પા, સાચું કહો, બધું ઠીક તો છે ને? તેની આંખોમાં ચિંતા હતી, સાચી ચિંતા. મારું દિલ કર્યું કે બધું જ કહી દઉં કે બેટા, તારી બહેન મને મારી રહી છે, રોજ ધીમે ધીમે. પણ હું ન બોલી શક્યો, કારણ કે મારી પ્રિયા રસોઈમાંથી મને જોઈ રહી હતી. રાતના જમવા પર પ્રિયાએ બધા માટે જમવાનું પીરસ્યું. અરુણ માટે, વિકાસ માટે, બાળકો માટે અને પોતાના માટે. મારા માટે કંઈ નહોતું. અરુણે જોયું. દીદી, પપ્પાનું જમવાનું? પ્રિયાએ કહ્યું, પપ્પાને ભૂખ નથી, તેમણે પોતે જ કહ્યું. અરુણે મને પૂછ્યું, પપ્પા, તમે નહીં જમો? મેં કહ્યું, ના બેટા, પેટ ભરેલું છે. એક વધુ જૂઠ. હકીકતમાં મારું પેટ ચીસો પાડી રહ્યું હતું, ભૂખથી ચીલાવી રહ્યું હતું, પણ હું ચૂપ હતો. અરુણ બોલ્યો, પપ્પા, થોડું તો ખાઈ લો. તેણે પોતાની પ્લેટમાંથી રોટલી તોડી અને મારી તરફ વધારી. પ્રિયા તરત બોલી, અરુણ, પપ્પાને સાચે જ ભૂખ નથી, તું ખા. અરુણે મારી આંખોમાં જોયું. મેં માથું હલાવ્યું. તેણે રોટલી પાછી પોતાની પ્લેટમાં મૂકી દીધી. રાત્રે અરુણ મારા રૂમમાં આવ્યો. પપ્પા, હું તમારી સાથે સૂઈશ, જેમ પહેલાં સૂતો હતો. હું ખુશ થઈ ગયો. ઘણા દિવસો પછી કોઈ મારા રૂમમાં રોકાવાનું હતું. ઘણા દિવસો પછી હું એકલો સૂવાનો નહોતો. મેં બંને પલંગ પર સૂઈ ગયા. અરુણે કહ્યું, પપ્પા, મમ્મીની બહુ યાદ આવે છે. મેં કહ્યું, હા બેટા, બહુ. તે બોલ્યો, મને પણ. કાશ તે હોત. અમે બંને ચૂપ રહ્યા. પછી અરુણે પૂછ્યું, પપ્પા, દીદી બરાબર સંભાળ રાખે છે ને તમારી? મારું ગળું સુકાઈ ગયું. આ એ સવાલ હતો જેનો જવાબ હું આપવા માગતો હતો, પણ નહોતો આપી શકતો. મેં કહ્યું, હા બેટા, બહુ સારી સંભાળ રાખે છે. અરુણે કહ્યું, પપ્પા, મને લાગી રહ્યું છે કે તમે કંઈક છુપાવી રહ્યા છો. જો કોઈ પરેશાની હોય તો જણાવો ને. મારા ભીતર અને તોફાન ઉઠ્યું. હું ચીસ પાડવા માગતો હતો, રડવા માગતો હતો, બધું જ જણાવવા માગતો હતો, પણ હું ન બોલી શક્યો, કારણ કે જો મેં જણાવ્યું તો પ્રિયા વધુ બગડશે અને અરુણ જતો રહેશે મુંબઈ પાછો. હું ફરી એકલો રહી જઈશ અને પ્રિયાનો ગુસ્સો મારા પર ઉતરશે. મેં કહ્યું, ના બેટા, બધું ઠીક છે, તું ફિકર ન કર, પોતાના કામ પર ધ્યાન રાખ. અરુણે મારો હાથ પકડ્યો. પપ્પા, હું તમારા ચહેરા પરથી બધું સમજી શકું છું, તમે ખુશ નથી. મેં તેનો હાથ દબાવ્યો. બેટા, જ્યારે તું સાથે હોય ત્યારે હું ખુશ છું. બીજી સવારે અરુણ જલ્દી ઉઠી ગયો. હું પણ ઉઠી ગયો. અમે બંને બાલ્કનીમાં આવ્યા. સૂરજ નીકળી રહ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી. અરુણે કહ્યું, પપ્પા, હું દીદી સાથે વાત કરીશ. હું ઈચ્છું છું કે તમે મારી સાથે મુંબઈ ચાલો. મારું દિલ ધક થઈ ગયું. મુંબઈ, અરુણની સાથે, દૂર પ્રિયાથી, વિકાસથી, આ નરકથી. પણ પછી મને લાગ્યું, ના, જો હું ગયો તો પ્રિયાને ઘર મળી જશે, પૂરેપૂરું ઘર, અને એ જ મારી છેલ્લી ઓળખ છે. તે પણ ખતમ થઈ જશે. મેં કહ્યું, ના બેટા, હું અહીં જ ઠીક છું. આ મારું ઘર છે, હું અહીં જ રહીશ. અરુણે કહ્યું, પણ પપ્પા, મેં તેને વચ્ચે જ રોકી દીધો. બસ બેટા, હું અહીં જ રહીશ. ત્રીજા દિવસે અરુણ જવાનો હતો. સવારે તે પોતાનો બેગ પેક કરી રહ્યો હતો. હું દરવાજા પર ઊભો હતો. તેને જતો જોઈ રહ્યો હતો. મારું દિલ બેસી રહ્યું હતું. તે જતો રહેશે અને હું ફરી એકલો રહી જઈશ. અરુણે બેગ ઉપાડ્યું, મારી પાસે આવ્યું, મને ગળે લગાવ્યું. પપ્પા, ખ્યાલ રાખજો, હું જલ્દી આવીશ. મેં તેને જોરથી પકડી લીધો, બહુ જોરથી, જાણે જો મેં છોડ્યો તો તે હંમેશા માટે જતો રહેશે. અરુણે કહ્યું, પપ્પા, તમે ઠીક તો છો? મેં કહ્યું, હા બેટા, બસ તને જતો જોઈને દિલ ભારે થઈ રહ્યું છે. તેણે મારું કપાળ ચૂમ્યું. હું દર મહિને ફોન કરીશ. અને તે જતો રહ્યો. સીડીએ ઉતરી ગયો, ગાયબ થઈ ગયો. હું દરવાજા પર ઊભો રહ્યો બહુ વાર સુધી.
જ્યાં સુધી પ્રિયાએ ન કહ્યું, પપ્પા અંદર આવો, દરવાજો બંધ કરવો છે. અરુણા ગયા પછી બધું પહેલાં જેવું થઈ ગયું. એ સાંજે પ્રિયા મને કહ્યું, પપ્પા, અરુણની સામે તમે સારું કર્યું જે કંઈ ન બોલ્યા, નહીંતર તે પરેશાન થઈ જાત. મેં કંઈ ન કહ્યું. વિકાસ બોલ્યો, અને પપ્પાજી, હવે અરુણ જઈ ચૂક્યો છે તો બધું પહેલાં જેવું. હું સમજી ગયો. 3 દિવસની રાહત ખતમ થઈ ગઈ હતી. હવે ફરી એ જ હિસાબ કિતાબ, એ જ ડાયરી, એ જ અપમાન. હું મારા રૂમમાં આવી ગયો, પલંગ પર બેસી ગયો. અરુણની સુગંધ હજી પણ તકિયા પર હતી. મેં તકિયો ઉપાડ્યો, ચહેરા પર રાખ્યો અને રડી પડ્યો, જોર જોરથી, કારણ કે હવે કોઈ સાંભળવાવાળું નહોતું. હવે હું ફરી એકલો હતો, બિલકુલ એકલો. અને મને ખબર હતી કે અરુણ આગલી વખતે ક્યારે આવશે એ પણ ખબર નથી. કદાચ 6 મહિના પછી, કદાચ વર્ષ પછી, અને ત્યાં સુધી હું જીવતો પણ રહીશ કે નહીં એ પણ ખબર નથી. અરુણના ગયાના 1 અઠવાડિયા પછીની વાત છે. હું મારા રૂમમાં હતો. રાતના 11 વાગી રહ્યા હતા. મને ઊંઘ નહોતી આવતી. પેટમાં દુખાવો થતો હતો. દિવસભર મેં બસ એક રોટલી ખાધી હતી, પાણી પીધું હતું, બસ. ત્યારે જ મેં પ્રિયા અને વિકાસના અવાજો સાંભળ્યા. તેઓ પોતાના રૂમમાં વાત કરી રહ્યા હતા. અવાજો સાફ આવી રહ્યા હતા, કારણ કે તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. પહેલાં તો મેં ધ્યાન ન આપ્યું, પણ પછી મને મારું નામ સંભળાયું. પપ્પા શબ્દ સાંભળીને મારા કાન સરવા થયા. હું ચૂપચાપ ઉઠ્યો, દરવાજા પાસે ગયો અને સાંભળવા લાગ્યો. વિકાસ બોલી રહ્યો હતો, હવે તો બસ ખતમ જ થઈ જાય, ક્યાં સુધી રાહ જોઈએ? પ્રિયાએ કહ્યું, ધીરજ રાખ, વૃદ્ધ છે, વધુ દિવસ નહીં ચાલે. મારું દિલ ધક થઈ ગયું. તેઓ મારા મોતની વાત કરી રહ્યા હતા, જાણે કોઈ વસ્તુની રાહ જોઈ રહ્યા હોય. વિકાસ બોલ્યો, પણ ત્યાં સુધી આપણે અહીં રહેવું પડશે. હું ઈચ્છું છું કે આપણે આપણું ઘર ખરીદીએ. ગ્રેટર નોઈડામાં એક સારો ફ્લેટ જોયો હતો. પ્રિયા બોલી, હા, મને પણ પસંદ આવ્યો હતો, પણ પૈસા ક્યાંથી આવશે? વિકાસે કહ્યું, એ જ તો, જ્યાં સુધી પપ્પાજી રહેશે ત્યાં સુધી આ ઘર વેચી નથી શકતા, અને આ ઘરની કિંમત ઓછામાં ઓછી 1 કરોડ છે. પ્રિયા બોલી, મને ખબર છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દિવાલનો સહારો લઈને ઊભો રહ્યો. તેઓ મારા ઘરને વેચવાની વાત કરી રહ્યા હતા. એ ઘરને જે મેં 30 વર્ષની મહેનતથી બનાવ્યું હતું, જેની એક એક ઈંટમાં મારો પરસેવો હતો, મારું લોહી હતું, અને તેઓ બસ મારા મરવાની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ તેને વેચી શકે. વિકાસ ફરી બોલ્યો, કેટલી વાર હજી? હું થાકી ગયો છું આ રાહ જોઈને. પ્રિયાએ કહ્યું, વધુ નહીં. જોઈને કેવી રીતે સુકાઈ રહ્યા છે, જમવાનું પણ બરાબર નથી જમી રહ્યા. બસ થોડા મહિના વધુ. તેનો અવાજમાં કોઈ દુઃખ નહોતું, કોઈ અફસોસ નહોતો, બસ એક ઠંડી ગણતરી હતી. એક વ્યાપાર હતો. હું પાછો મારા પલંગ પર આવી ગયો, પણ સૂતો નહીં, બસ બેસી રહ્યો, સ્તબ્ધ. મારી પોતાની દીકરી, જેને મેં મારા ખોળામાં પાડી, જેના માટે મેં મારી જુવાની ખર્ચી નાખી, જેને મેં દરેક ખુશી આપી, તે મારા મોતની રાહ જોઈ રહી હતી. તે ઈચ્છતી હતી કે હું મરી જાઉં જલ્દી, જેથી તેને પૈસા મળી જાય, જેથી તેને ઘર મળી જાય. હું રડવા માગતો હતો, ચીસ પાડવા માગતો હતો, પણ અવાજ જ ન નીકળ્યો. બસ આંસુ વહેતા રહ્યા, ચૂપચાપ, ધીમે ધીમે, જેમ મારી જિંદગી વહી રહી હોય. એક એક ટીપું અંધારામાં, કોઈને દેખાયા વિના. એ રાત્રે મને બિલકુલ ઊંઘ ના આવી. હું બસ વિચારતો રહ્યો, શું આ સાચે જ મારી દીકરી છે? શું સુનીતાની દીકરી આવી હોઈ શકે? પછી મને યાદ આવ્યું, સુનીતાએ એકવાર કહ્યું હતું, બહુ વર્ષો પહેલાં, રાજેન્દ્ર, પ્રિયામાં કંઈક અલગ છે, તે બાકી બાળકો જેવી નથી. મેં પૂછ્યું હતું, શું મતલબ? સુનીતાએ કહ્યું હતું, તે ફક્ત પોતાના વિશે વિચારે છે, બીજાની પરવા નથી કરતી. મેં હસીને કહ્યું હતું, એ બચી છે, મોટી થઈને ઠીક થઈ જશે. સુનીતા ચૂપ થઈ ગઈ હતી, પણ તેની આંખોમાં એક ડર હતો. કદાચ તે જાણતી હતી, કદાચ તે હંમેશાથી જાણતી હતી કે પ્રિયા કેવી છે, અને મેં તેની વાત ન સાંભળી. મેં તેની નજરઅંદાજ કરી દીધી. બીજી સવારે મેં નક્કી કર્યું કે હું પ્રિયા સાથે આ બાબતે વાત કરીશ. હું તેને પૂછીશ કે શું તેણે સાચે જ તે કહ્યું, શું તે સાચે જ મારા મોતની રાહ જોઈ રહ્યા છે. હું હિંમત ભેગી કરીને તેના રૂમમાં ગયો, દરવાજો ખખડાવ્યો.
પ્રિયા, શું હું અંદર આવી શકું? તેણે કહ્યું, હા પપ્પા, આવો. હું અંદર ગયો. તે કપડાં ગોઠવી રહી હતી. મેં કહ્યું, બેટા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે મારી તરફ જોયા વગર કહ્યું, બોલો. મેં ઊંડો શ્વાસ લીધો. કાલે રાત્રે તું અને વિકાસ વાત કરી રહ્યા હતા. તે અટકી ગઈ, મારી તરફ વળી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. મેં આગળ કહ્યું, તમે લોકો ઘર વેચવાની વાત કરી રહ્યા હતા અને હું મરવા શબ્દ ન બોલી શક્યો. પ્રિયાએ તરત કહ્યું, તમે અમારી વાતો સાંભળી, ચોરી છુપીથી. તેના અવાજમાં ગુસ્સો હતો. મેં કહ્યું, બેટા, દરવાજો ખુલ્લો હતો, અવાજ આવી રહ્યો હતો. તે બોલી, તો શું? તમારે સાંભળી નહોતી જોઈતી? આ અમારી ખાનગી વાતો હતી. હું શબ્દ રહી ગયો. તે દોષી નહોતી, તે શર્મિંદી નહોતી, તે ગુસ્સામાં હતી મારા પર, કારણ કે મેં તેમની વાતો સાંભળી હતી. મેં કહ્યું, પણ પ્રિયા, તું મારા મોતની વાત કરી રહી હતી. મારા મોતની રાહ? તેણે વચ્ચે જ રોકી દીધો. હા તો? તમે મરી જશો તો ઘર મને મળશે નહીં. એમાં ખોટું શું છે? હું પથ્થર થઈ ગયો. તેણે આટલી બેશરમીથી કહી દીધું. કોઈ ખચકાટ નહીં, કોઈ પસ્તાવો નહીં, બિલકુલ સાફ. મેં કહ્યું, પ્રિયા, આ ઘર મેં બનાવ્યું છે તારા માટે, તમારા બધા માટે. તે બોલી, હા, અને હવે તે મને મળવું જોઈએ. તમે વૃદ્ધ થઈ ગયા છો. તમને આટલા મોટા ઘરની શું જરૂર? અને વળી તમે કેટલા દિવસ વધુ જીવશો? 60 પાર થઈ ગયા. તબિયત પણ ખરાબ રહે છે. તેની દરેક વાત એક ચપ્પુની જેમ મારી છાતીમાં ખૂંપી રહી હતી. મેં કહ્યું, તો તું ઈચ્છે છે કે હું જલ્દી મરી જાઉં? તે બોલી, મેં એ નથી કહ્યું, પણ હકીકત તો આ છે ને. તમે વૃદ્ધ છો, એક દિવસ તો જવાનું છે. તો હું પ્લાન તો કરી શકું ને. હું તેના રૂમમાંથી બહાર આવી ગયો. મારા પગ લથડી રહ્યા હતા. દિલ તેજીથી ધડકી રહ્યું હતું. શ્વાસ ફૂલી રહ્યો હતો. હું મારા રૂમમાં આવ્યો, દરવાજો બંધ કર્યો અને ભોંય પર બેસી ગયો. રડવા લાગ્યો, પણ અવાજ ન નીકળ્યો. બસ ડૂસકા આવતા હતા. મારી દીકરીએ સાફ સાફ કહી દીધું હતું. તે મારા મોતની રાહ જોઈ રહી હતી. તે મને મરતો જોવા માંગે છે, જેથી તેને આ ઘર મળી જાય. આ એ જ દીકરી હતી જે ક્યારે મારા ખંભા પર બેસતી હતી, જે કહેતી હતી, પપ્પા, હું તમને ક્યારેય છોડીને નહીં જાઉં. આજે એ દીકરી મારા મોતના સપના જોઈ રહી હતી, મારા મોતની ગણતરી કરી રહી હતી. એ દિવસ પછી હું તૂટી ગયો પૂરેપૂરો. મને લાગ્યું કે હવે કોઈ ઉમેદ બચી નથી. જો મારી પોતાની દીકરી મને મરતો જોવા માગતી હોય તો હું કોના માટે જીવું, કોના માટે લડું? હું પલક પર સૂઈ ગયો, દિવાલ તરફ મોઢું રાખીને તેમજ પડ્યો રહ્યો. કલાકો સુધી દિવસ વીતી ગયો. સાંજ થઈ ગઈ, રાત થઈ ગઈ. કોઈ ન આવ્યું. કોઈએ ન પૂછ્યું કે હું ઠીક છું કે નહીં. મેં જમ્યું નહીં, પાણી ન પીધું, બસ સૂઈ રહ્યો અને વિચારતો રહ્યો કે હું ક્યાં સુધી આવી રીતે જીવીશ, ક્યાં સુધી આ દર્દને વેઠીશ, ક્યાં સુધી આ અપમાનને સહન કરીશ. અને સૌથી મોટો સવાલ, શું આ જિંદગીમાં હવે કંઈ બચ્યું પણ છે? એ રાત્રે મને એક સપનું આવ્યું, સુનિતાનું. તે મારી સામે ઊભી હતી, હસી રહી હતી. તેણે કહ્યું, રાજેન્દ્ર, હાર ન માન, તારે લડવું પડશે. મેં કહ્યું, પણ સુનિતા, હું થાકી ગયો છું. હવે કંઈ બચ્યું નથી. તે બોલી, બચ્યું છે. તારું સન્માન બચ્યું છે, તારી ઓળખ બચી છે. તેને ન ગુમાવીશ. લડ, પોતાના માટે લડ. હું રડવા લાગ્યો. કેવી રીતે? કેવી રીતે લડું? તે બોલી, રસ્તો મળશે, બસ હિંમત ન હાર. અને તે ગાયબ થઈ ગઈ. હું જાગી ગયો. સવાર થઈ ચૂકી હતી. સૂરજના કિરણો બારીમાંથી આવી રહ્યા હતા. મેં મારી જાતને કહ્યું, કદાચ સુનિતા સાચું કહી રહી હતી. કદાચ મારે લડવું જોઈએ. કદાચ હજી ખેલ ખતમ નથી થયો. કદાચ હજી પણ કોઈ રસ્તો છે. અને તે દિવસે મેં નક્કી કર્યું કે હું હાર નહીં માનું. હું લડીશ, પોતાના માટે, પોતાના સન્માન માટે, પોતાની જિંદગી માટે. બીજા દિવસે સવારે મેં ફેસલો કર્યો કે હું પ્રિયા સાથે ફરી વાત કરીશ, પણ આ વખતે અલગ રીતે. આ વખતે હું નબળો નહીં દેખાવ. આ વખતે હું સવાલ કરીશ. હું હોલમાં ગયો. પ્રિયા અને વિકાસ બંને ત્યાં હતા. બાળકો નિશાળે ગયા હતા. મેં કહ્યું, પ્રિયા, વિકાસ, મારે તમારા બંને સાથે વાત કરવી છે. પ્રિયાએ ઉપર જોયું. શું વાત છે પપ્પા? મેં ઊંડો શ્વાસ લીધો. હું આ ઘરનો માલિક છું. આ મારું ઘર છે અને હું મારા જ ઘરમાં આ રીતે ન રહી શકું. વિકાસ હસ્યો. એક કડવું હાસ્ય. પપ્પાજી, ઘર તમારું હોઈ શકે છે, પણ ખર્ચ તો અમારો છે ને. મેં કહ્યું, હું પણ આપું છું,
મારી પેન્શનમાંથી જે બની શકે છે. તે પ્રિયા બોલી, પપ્પા 8,000 આ ઘરનો ખર્ચ 20,000થી ઉપર છે, તમે શું આપો છો? મેં કહ્યું, તો એનો મતલબ એ નથી કે તું મને ભૂખે માર, મારી દરેક વસ્તુના પૈસા ગણાવ. હું તારો બાપ છું, ભાડવત નહીં. વિકાસ ઊભો થઈ ગયો. પપ્પાજી, બાપ છો તો બાપ જેવું વર્તન કરો, અમને સપોર્ટ કરો, ના કે અમારા પર બોજ બનો. મારા હાથની મુઠ્ઠીઓ ઓળાઈ ગઈ. બોજ? હું બોજ છું? પ્રિયા બોલી, હા પપ્પા, સાચું કહું તો તમે કમાતા નથી, બસ ખર્ચાઓ છો તો બોજ જ થયા. મારી છાતીમાં દુખાવો થયો, જાણે કોઈ છરો હલાવી દીધો હોય. મેં કહ્યું, પ્રિયા, મેં તારો ઉછેર કર્યો, તને ભણાવી, તારા લગ્ન કર્યા, બધું જ આપ્યું. તે બોલી, હા, અને હું આભારી છું, પણ હવે મારી પણ જવાબદારીઓ છે, મારા બાળકો છે, મારું ઘર છે, હું બધાને નથી સંભાળી શકતી. મેં કહ્યું, તો તું શું ઈચ્છે છે? વિકાસ બોલ્યો, પપ્પાજી, એક સૂચન છે. દિલ્હીમાં બહુ સારા ઓલ્ડ એજ હોમ છે. ત્યાં તમારી ઉંમરના લોકો રહે છે, તમને એકલું પણ નહીં લાગે. મારું દિલ બેસી ગયું. ઓલ્ડ એજ હોમ? તેઓ મને બહાર કાઢવા માંગતા હતા, પોતાના જ ઘરમાંથી. મેં કહ્યું, હું ક્યાંય નહીં જાઉં, આ મારું ઘર છે, હું અહીં જ રહીશ. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો. ઠીક છે પપ્પા, તો પછી તમારે અમારા હિસાબે ચાલવું પડશે. જે અમે કહીએ તે કરવું પડશે. અને હા, જો અહીં રહેવું હોય તો પૂરો ફાળો આપવો પડશે. મેં પૂછ્યું, પૂરો ફાળો એટલે? વિકાસે એક કાગળ કાઢ્યો. અમે હિસાબ લગાવ્યો. તમારો હિસ્સો 15,000 બને છે દર મહિને. હું ચોંકી ગયો. 15,000? પણ મારી પેન્શન તો 8,000 છે. પ્રિયા બોલી, તો બાકીની વ્યવસ્થા કરો, અથવા ઘરનો કોઈક હિસ્સો અમારા નામે કરો, જેથી અમે લોન લઈ શકીએ. હવે મને બધું સમજાઈ ગયું. તેઓ મારી પાસેથી ઘર છીનવા માગતા હતા, કોઈને કોઈ રીતે. મેં કહ્યું, હું કંઈ નહીં કરું. ના પૈસા આપીશ જે મારી પાસે છે, નહીં. ના ઘર તો પૂરા નામથી કાઢીશ. વિકાસનો ચહેરો લાલ થઈ ગયો. તો પછી અહીં કેવી રીતે રહેશો? અમે તમને મફતમાં નથી રાખી શકતા. મેં કહ્યું, આ મારું ઘર છે, મારી કોઈને પરવાનગી નથી જોઈતી. પ્રિયા ઊભી થઈ ગઈ. તેની આંખોમાં આગ હતી. પપ્પા, તમે સમજી નથી રહ્યા. ઘર કાગળ પર ભલે તમારા નામે હોય, પણ અસલમાં અહીં અમે રહીએ છીએ, અમે ચલાવીએ છીએ. અને જો તમારે અહીં રહેવું હોય તો અમારી શરતો પર રહેવું પડશે. હું સ્તબ્ધ રહી ગયો. મારી પોતાની દીકરી મને ધમકાવી રહી હતી, પોતાના જ ઘરમાં. હું મારા રૂમમાં પાછો આવી ગયો. હાથ તૂટતા હતા, દિલ તેજીથી ધડકી રહ્યું હતું. હું પલંગ પર બેસી ગયો. વિચારવા લાગ્યો કે હવે શું કરું. તેઓ મને ઘરમાંથી કાઢવા માગે છે, અથવા મારી પાસેથી ઘર છીનવા માગે છે. બંને પરિસ્થિતિમાં હું હારી જઈશ. મારે કંઈક કરવું પડશે, પણ હું કોની પાસે જાઉં, કોની પાસે મદદ માગું? પછી મને યાદ આવ્યું, અરુણ, હું અરુણને ફોન કરી શકું છું. મેં ફોન ઉઠાવ્યો, નંબર જોડ્યો. 3 કલાક પછી અરુણે ફોન ઉપાડ્યો. હા પપ્પા. મેં કહ્યું, બેટા, મારે તારી સાથે વાત કરવી છે. તે બોલ્યો, પપ્પા, હું મીટિંગમાં છું, પછી વાત કરીએ. અને ફોન કપાઈ ગયો. હું ફોન હાથમાં લઈને બેસી રહ્યો. તે પણ વ્યસ્ત હતો. તેની પાસે પણ મારા માટે સમય નહોતો. સાંજે પ્રિયા મારા રૂમમાં આવી. તેના હાથમાં કંઈક કાગળો હતા. પપ્પા, આ જુઓ. તેણે તે કાગળ મારી સામે મૂક્યા. મેં જોયું તો તે પાવર ઓફ એટર્નીનું ફોર્મ હતું. આ શું છે? મેં પૂછ્યું. પ્રિયા બોલી, પપ્પા, તમે ખરડા થઈ રહ્યા છો. કાલે જો તમને કંઈ થઈ ગયું તો ઘરના કામ કોણ સંભાળશે? વીજળીનું બિલ, પાણીનું બિલ, પ્રોપર્ટી ટેક્સ. એટલે આ પાવર ઓફ અટર્ની સાઇન કરી દો. હું બધું સંભાળી લઈશ. મેં કાગળ ઉઠાવીને વાંચ્યું. તેમાં લખ્યું હતું કે હું મારા ઘર સાથે જોડાયેલા તમામ અધિકારો પ્રિયાને આપી રહ્યો છું. તે મારા તરફથી કોઈ પણ નિર્ણય લઈ શકે છે. એટલું જ નહીં, ઘર વેચી પણ શકે છે. મેં કહ્યું, પ્રિયા, આમાં તો લખ્યું છે કે તું ઘર વેચી શકે છે. તે બોલી, હા, પણ હું વેચીશ નહીં. આ તો ફક્ત એમરજન્સી માટે છે. જો તમને કંઈ થઈ જાય અને પૈસાની જરૂર પડે તો હું તરત નિર્ણય લઈ શકું. મેં કહ્યું, ના, હું આ સાઇન નહીં કરું. પ્રિયાનો ચહેરો કડક થઈ ગયો. પપ્પા, આ તમારા ભલા માટે છે. મેં કહ્યું, ના, આ તારા ભલા માટે છે. તું મારી પાસેથી મારું ઘર છીનવી લેવા માગે છે. હું મૂર્ખ નથી. પ્રિયાએ તે કાગળ પાછા લીધા. ઠીક છે, મત સાઇન કરો, પણ યાદ રાખજો, અહીં રહેવું મુશ્કેલ થઈ જશે. અને તે ચાલી ગઈ.
હું સમજી ગયો હવે વધુ મુશ્કેલીઓ આવવાની હતી. હવે વધુ અપમાન થવાનું હતું. તે જ રાત્રે જમવાનો સમય થયો. હું રસોડામાં ગયો. પ્રિયાએ બધા માટે જમવાનું પીરસ્યું હતું, પણ મારી થાળી નહોતી. મેં પૂછ્યું, બેટા, મારું જમવાનું? પ્રિયાએ જોયા વગર જ કહ્યું, પપ્પા, આજથી નવો નિયમ છે. જો તમે ઘરના કામોમાં સહયોગ નહીં આપો તો જમવાનું પણ નહીં મળે. હું સ્તબ્ધ થઈ ગયો. શું મતલબ? વિકાસ બોલ્યો. મતલબ એ કે કાં તો તમે તે પાવર ઓફ અટર્ની સાઇન કરો અથવા દર મહિને 15,000 આપો, નહીંતર જમવાનું નહીં. મેં કહ્યું, આ જુલમ છે. હું તારો બાપ છું. પ્રિયાએ થાળીમાં જમતા જમતા કહ્યું, બાપ હો તો બાપની જેમ વર્તો. અમને સપોર્ટ કરો, નહીંતર ફક્ત લોહીનો સંબંધ કામ નથી આવતો. હું ભૂખ્યો પાછો રૂમમાં આવી ગયો. પલંગ પર બેસી ગયો. વિચારવા લાગ્યો કે હવે શું થશે. તે મને તોડવા માગે છે. મને એટલો નબળો કરવા માગે છે કે હું હાર માની લઉં, પહેલાં કાગળ સાઈન કરી દઉં અને પછી તેઓ મારું ઘર છીનવી લેશે. બધું ખતમ થઈ જશે. હું વિચારવા લાગ્યો કે શું મારે હાર માની લેવી જોઈએ? શું મારે બસ સાઈન કરી દેવી જોઈએ અને શાંતિથી મરી જવું જોઈએ? કારણ કે લડવાની તાકાત હવે બાકી નહોતી, ન શરીરમાં ન મનમાં. હું પૂરી રીતે તૂટી ચૂક્યો હતો અને મને લાગતું હતું કે હવે કોઈ રસ્તો બચ્યો નથી. પણ પછી મારી નજર કબાટ પર ગઈ. ત્યાં એક જૂનું કથ્થઈ રંગનું પર બીડીયું રાખેલું હતું. તેમાં ઘરના કાગળો હતા. ઘરની રજિસ્ટ્રી, સુનિતાની વિલ, બેંકના કાગળો. મેં ક્યારેય તેમને ધ્યાનથી જોયા નહોતા, કારણ કે જરૂર પડી નહોતી. પણ હવે કદાચ સમય આવી ગયો હતો. હું ઊભો થયો, કબાટ ખોલ્યો, તે પરબડિયું કાઢીને ખોલ્યું ને કાગળો જોવા લાગ્યો. ઘર હજી પણ મારા નામે હતું. પ્રિયાએ ક્યારેય તે પોતાના નામે કરાવ્યું નહોતું, કારણ કે તેના માટે મારી સહી જોઈતી હતી, જે મેં ક્યારેય આપી નહોતી. સુનિતાની વિલમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેની તમામ સંપત્તિ મને મળશે અને મારા પછી બાળકોમાં સમાન ભાગ વેચાશે. મારા મગજમાં એક પ્રકાશ થયો. કદાચ હજી પણ લડવાનો રસ્તો હતો. કદાચ હું હજી પણ કંઈક કરી શકતો હતો. કદાચ હું હજી હાર્યો નહોતો. બીજી સવારે હું વહેલો ઉઠી ગયો. મનમાં એક યોજના બની રહી હતી. મારે કોઈની મદદ જોઈતી હતી. કોઈ એવી વ્યક્તિ જે કાયદો સમજતી હોય, અથવા કોઈ એવું જે મારી વાત સાંભળે અને માને. મેં વિચાર્યું કે પાર્કમાં સુરેશ મળી જશે. તે મારા જૂનો મિત્ર છે, રિટાયર્ડ બેંક મેનેજર, સમજદાર માણસ. હું ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. પ્રિયા અને વિકાસ હજી સૂતા હતા. પાર્ક પહોંચ્યો તો સુરેશ બેન્ચ પર બેસી અખબાર વાંચતો હતો. મને જોઈને તે હસ્યો. રાજેન્દ્ર, આજે આટલી વહેલી સવારે? બધું બરાબર છે ને? હું તેની બાજુમાં બેસી ગયો. થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, સુરેશ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે, ખૂબ જરૂરી. સુરેશે અખબાર બાજુમાં મૂકી દીધું. મારી તરફ પૂરેપૂરું ધ્યાન આપ્યું. બોલ દોસ્તો, શું વાત છે? મેં ઊંડો શ્વાસ લીધો અને બધું જ કહી દીધું, શરૂઆતથી. કેવી રીતે પ્રિયા મારી પાસે જમવાના પૈસા માગે છે, કેવી રીતે તે મારા મૃત્યુની રાહ જોઈ રહી છે, કેવી રીતે તેણે મને પાવર ઓફ અટર્ની સાઇન કરવા કહ્યું. બધું બોલતા બોલતા મારો અવાજ ભરાઈ આવ્યો. આંખોમાં આંસુ આવી ગયા. સુરેશ ચૂપચાપ સાંભળતો રહ્યો. તેના ચહેરા પર ગુસ્સો હતો, દુઃખ હતું. જ્યારે હું ચૂપ થયો ત્યારે તેણે મારા ખંભા પકડ્યા. રાજેન્દ્ર, તે મને પહેલાં કેમ ન જણાવ્યું? હું તારો મિત્ર છું, મેં કહ્યું. શરમ આવતી હતી યાર. પોતાની દીકરી વિશે આ બધું કેવી રીતે કહેવું? સુરેશ બોલ્યો, હવે શરમ કરવાનો સમય નથી, હવે લડવાનો સમય છે. જો મારો એક મિત્ર છે, અદાલતમાં વકીલ છે, વડીલનો કેસ લડે છે. હું તને તેને મળાવું છું. મારા દિલમાં આશા જાગી. સાચે તે મદદ કરશે? સુરેશે કહ્યું, ચોક્કસ કરશે. તું ચાલ મારી સાથે. આજે જ જઈએ. અમે બંને પાર્કમાંથી નીકળ્યા. બસમાં બેઠા. કરોલબાગ તરફ ગયા. ત્યાં એક નાનકડી ઓફિસ હતી. બહાર બોર્ડ લાગ્યું હતું, એડવોકેટ આર કે મહેતા, સિનિયર સિટીઝન રાઇટ્સ. અમે અંદર ગયા. એક 50-55 વર્ષનો માણસ ખુરશી પર બેસી ફાઇલો જોઈ રહ્યો હતો. સુરેશે કહ્યું, મહેતા સાહેબ, આ મારો મિત્ર છે રાજેન્દ્ર. તેને તમારી મદદની જરૂર છે. મહેતા સાહેબે મને બેસવાનો ઇશારો કર્યો. બેસો રાજેન્દ્રજી. કહો, શું તકલીફ છે? મેં ફરીથી બધું જણાવ્યું.
આ વખતે વધુ વિગતવાર. મહેતા સાહેબ ચૂપચાપ સાંભળતા રહ્યા, વચ્ચે વચ્ચે કેટલીક નોટ્સ લેતા રહ્યા. જ્યારે હું ચૂપ થયો ત્યારે તેમણે કહ્યું, રાજેન્દ્રજી, તમે એકલા નથી. દરરોજ મારી પાસે આવો કેસો આવે છે. વડીલ માતા પિતા જેમને તેમના પોતાના બાળકો પ્રતાડિત કરે છે. પણ સારી વાત એ છે કે કાયદો તમારી સાથે છે. મારા કાન સરવા થયા. કાયદો મારી સાથે છે? તેમણે કહ્યું, હા, ઘર તમારા નામે છે. તમારી દીકરીએ કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી. તે માત્ર તમને ડરાવી રહી છે, પણ અસલમાં તેનો કોઈ અધિકાર નથી. મહેતા સાહેબે આગળ કહ્યું, બીજી પણ વાત છે. ભારતમાં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ તે મુજબ બાળકોએ તેમના વડીલ માતા પિતાની દેખભાળ કરવી જરૂરી છે. જો તે નથી કરતા તો તમે કોર્ટમાં જઈ શકો છો. મને વિશ્વાસ નહોતો થતો. મતલબ, હું તેમના પર કેસ કરી શકું છું. તેમણે કહ્યું, ચોક્કસ, પણ પહેલાં એક કામ કરીએ. હું તમારી દીકરીને એક કાનૂની નોટિસ મોકલું છું. તેને ચેતવણી આપું છું કે જો તેણે પોતાનું વર્તન ન બદલ્યું તો અમે કોર્ટમાં જઈશું. ઘણીવાર આનાથી જ કામ થઈ જતું હોય છે. મેં વિચાર્યું, પછી જ કહ્યું, ઠીક છે, પણ મને ડર છે. જો તેને ખબર પડશે તો તે વધુ હેરાન કરશે. મહેતા સાહેબ બોલ્યા, રાજેન્દ્રજી, તમે ક્યાં સુધી ડરશો? ક્યાં સુધી સહન કરશો? જો તમે અત્યારે નહીં લડો તો ક્યારે લડશો? જ્યારે તમે સાવ તૂટી જશો, જ્યારે તમારી પાસે કંઈ નહીં બચે. તેમની વાત મારા દિલમાં ઉતરી ગઈ. તે સાચા કહી રહ્યા હતા. હું ઘણા લાંબા સમયથી ડરી રહ્યો હતો, સહન કરી રહ્યો હતો. હવે લડવાનો સમય આવી ગયો હતો. મેં કહ્યું, ઠીક છે, તમે નોટિસ મોકલો. મહેતા સાહેબ હસ્યા. ખૂબ સરસ, તમે ચિંતા ન કરો. હવે હું તમારી સાથે છું. અને હા, એક કામ કરો, ઘરે જઈને તે ડાયરીનો ફોટો પાડી લો જેમાં તમારી દીકરી હિસાબ રાખે છે. તે પુરાવા તરીકે કામ આવશે. મેં કહ્યું, જી, હું કરી લઈશ. ઓફિસમાંથી નીકળતી વખતે સુરેશે કહ્યું, જો મેં કહ્યું હતું ને, રસ્તો મળી જશે. મેં તેને ગળે લગાવ્યું. સુરેશ, તે મારો જીવ બચાવી લીધો યાર. હું તો હાર માનવાનો હતો. તે બોલ્યો, હવે હાર માનવાની વાત ન કર. હવે લડાઈ શરૂ થઈ છે અને તું જીતીશ. હું તારી સાથે છું. અમે પાછા ઘર તરફ આવી રહ્યા હતા. રસ્તામાં હું વિચારી રહ્યો હતો કે ઘરમાં શું થશે જ્યારે પ્રિયાને નોટિસ મળશે. તે શું કરશે? શું તે સમજી જશે? શું તે પોતાનું વલણ બદલશે કે તે વધુ ગુસ્સે થશે? પણ હવે મને ડર નહોતો લાગતો, કારણ કે હવે મારી સાથે કાયદો હતો. હવે મારી પાસે લડવાના હથિયાર હતા. ઘરે પહોંચ્યો તો પ્રિયા દરવાજા પર ઊભી હતી. ક્યાં ગયા હતા આટલી વહેલી સવારે? મેં કહ્યું, પાર્કમાં ગયો હતો. તે બોલી, આટલી મોડે શુંથી? 3 કલાક થઈ ગઈ. મેં કહ્યું, મિત્રને મળી રહ્યો હતો. તેણે મને શંકાથી જોયો, પણ કંઈ કહ્યું નહીં. હું મારા રૂમમાં આવી ગયો, દરવાજો બંધ કર્યો અને તે ડાયરી શોધવા લાગ્યો જે પ્રિયા રસોડામાં રાખતી હતી. મને ખબર હતી કે તે અત્યારે નાવા ગઈ છે. મારી પાસે 5 મિનિટ છે. હું ચૂપચાપ રસોડામાં ગઈ, ખાનું ખોલ્યું, તે વાદળી ડાયરી કાઢી, ફોનથી દરેક પેજના ફોટા પાડી લીધા. મારા હાથ ધ્રુજતા હતા, હૃદય જોરથી ધબકતું હતું. છેલ્લા પેજનો ફોટો પાડીને મેં ડાયરી પાછી મૂકી દીધી અને તરત જ મારા રૂમમાં આવી ગયો. મિશન સફળ રહ્યું. બીજા 2 દિવસ મેં ખૂબ સાવધાનીથી વિતાવ્યા. પ્રિયા અને વિકાસને કોઈ શંકા ન રહે તેનું પૂરું ધ્યાન રાખ્યું. ચૂપચાપ રહ્યો, તેમની વાતો સાંભળી, તેમનું અપમાન સહ્યું, પણ મનમાં જાણતો હતો કે હવે વધારે દિવસો નથી. જલ્દી તોફાન આવવાનું છે. ત્રીજા દિવસે સુરેશનો ફોન આવ્યો, રાજેન્દ્ર, મહેતા સાહેબે નોટિસ કુરિયરથી મોકલી દીધી છે. કાલ સુધીમાં પહોંચી જશે. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. ઠીક છે દોસ્તો, જોઈએ હવે શું થાય છે. તે રાત્રે મને ઊંઘ ના આવી. હું વિચારતો રહ્યો કે કાલે શું થશે. પ્રિયા કેવી રીતે રિએક્ટ કરશે? વિકાસ શું કહેશે? શું તેઓ સમજી જશે કે લડાઈ વધુ મોટી થઈ જશે? બીજા દિવસે બપોરે ડોરબેલ વાગી. કુરિયરવાળો હતો. તેણે એક પરબીડિયું આપ્યું, પ્રિયા શર્માના નામે. પ્રિયાએ પરબીડિયું લીધું, સાઇન કરી. કુરિયરવાળો ચાલ્યો ગયો. પ્રિયાએ પરબીડિયું ખોલ્યું, અંદરનું કાગળ કાઢીને વાંચવા લાગી. પહેલાં તો તેનો ચહેરો સામાન્ય હતો, પછી ધીરે ધીરે તેનો રંગ બદલાવા લાગ્યો. આંખો મોટી થઈ ગઈ, હાથ ધ્રુજવા લાગ્યા. તેણે વિકાસને બૂમ પાડી, વિકાસ, આ જુઓ. વિકાસ આવ્યો.
કાગળ વાંચ્યું. તેનો પણ ચહેરો સફેદ થઈ ગયો. બંને મારી તરફ જોયું, ગુસ્સાથી, હેરાનીથી અને કદાચ થોડા ડરથી પણ. પ્રિયા ચીસો પાડી, પપ્પા આ શું છે? તમે અમારા પર કેસ કરવાની ધમકી આપી. હું શાંત હતો. પહેલી વાર આટલો શાંત. મેં કહ્યું, ના બેટા, મેં બસ મારો અધિકાર વિશે જાણ્યું છે. બાકી તારા પર નિર્ભર છે. નોટિસ વાંચ્યા પછી પ્રિયા અને વિકાસ મારા રૂમમાં ધસી આવ્યા. પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. પપ્પા આ શું કર્યું તમે? વકીલને બોલાવ્યા. અમારા પર કેસ કરવાની ધમકી આપી. હું પલંગ પર બેઠો હતો, શાંત. પહેલી વાર હું ડર્યો નહોતો. મેં કહ્યું, મેં કોઈ કેસ નથી કર્યો. માત્ર એક નોટિસ મોકલી છે તને યાદ અપાવવા માટે કે મારા પણ અધિકારો છે. વિકાસે કાગળ મારી સામે ફેંક્યો. આ શું લખ્યું છે? કે અમે તમને પ્રતાડિત કરી રહ્યા છીએ, કે અમે તમને જમવાનું નથી આપતા. આ બધું જૂઠ છે. મેં શાંતિથી કહ્યું, જૂઠ નથી વિકાસ, સાચું છે. અને તમે બંને જાણો છો કે સાચું છે. પ્રિયા ચીસો પાડી. અમે તમને ઘર આપ્યું, છત આપી અને અમારી સાથે કર્યું. મેં કહ્યું, પ્રિયા આ મારું ઘર છે. તે મને કંઈ નથી આપ્યું. હું અહીં મારા અધિકારથી રહી રહ્યો છું. વિકાસે ધમકી આપી. અધિકાર? કયો અધિકાર? તમે તો બસ બોજ છો અમારા પર. બોજ? મેં તેની આંખોમાં જોયું. વિકાસ, જ્યારે તું બેરોજગાર હતો અને મેં તને નોકરી અપાવી હતી ત્યારે હું બોજ નહોતો. જ્યારે પ્રિયાના લગ્નમાં મેં મારી આખી જિંદગીની પૂંજી લગાવી દીધી ત્યારે હું બોજ નહોતો. હવે હું વૃદ્ધ થઈ ગયો તો બોજ થઈ ગયો. પ્રિયા બોલી, પપ્પા તે જૂની વાતો છે. હવે સમય બદલાઈ ગયો છે. મેં કહ્યું, હા સમય બદલાઈ ગયો છે અને તું પણ બદલાઈ ગઈ છે. પણ એક વસ્તુ નથી બદલાઈ. આ ઘર હજી પણ મારું છે અને રહેશે. વિકાસે ધમકી આપી. પપ્પાજી, તમે જાણો છો ને કે જો આ કેસ કોર્ટમાં ગયો તો શું થશે? બધા પાડોશીઓ જાણશે, તમારા મિત્રો જાણશે, અરુણ જાણશે. બધાને ખબર પડશે કે તમે તમારી દીકરી પર કેસ કર્યો. મેં કહ્યું, મને પરવા નથી. ભલે બધાને ખબર પડી જાય. ઓછામાં ઓછું સત્ય તો સામે આવશે. લોકો જાણશે કે મારી સાથે શું થઈ રહ્યું છે. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. પણ તે આંસુ સાચા નહોતા. તે નાટક હતું. તેણે કહ્યું, પપ્પા હું તમારી દીકરી છું. તમે મને જન્મ આપ્યો અને આજે તમે મારા પર કેસ કરી રહ્યા છો. આ કેવી દીકરી બનાવી તમે મને? હું તેની ચાલ સમજી ગયો. તે મને ભાવનાત્મક રીતે તોડવા માંગતી હતી. પણ હવે હું તૂટવાનો નહોતો. મેં કહ્યું, પ્રિયા, મેં તને ખૂબ સારી દીકરી બનાવવાની કોશિશ કરી હતી. પણ તે પોતે નક્કી કર્યું કે તારે શું બનવું છે. અને તે મને એક વૃદ્ધ બોજ બનાવવાનો નિર્ણય લીધો. હવે મેં નિર્ણય લીધો કે હું મારી ઇજ્જતથી જીવીશ, ભલે જે થાય. વિકાસ બોલ્યો, ઠીક છે, તો હવેથી તમે તમારું બધું પોતે સંભાળો. જમવાનું જાતે બનાવો, કપડાં જાતે ધોવો. અમે તમારી કોઈ મદદ નહીં કરીએ. મેં કહ્યું, મને મંજૂર છે. ઓછામાં ઓછું મારે રોજ અપમાન તો નહીં સહન કરવું પડે. બંને ગુસ્સામાં મારા રૂમની બહાર ચાલ્યા ગયા. દરવાજો જોરથી બંધ કર્યો. હું ત્યાં જ બેસી રહ્યો. દિલ જોરથી ધબકતું હતું, પણ મનમાં એક અજીબ શાંતિ હતી. મેં આખરે ઊભા થઈને મારો અવાજ ઉઠાવ્યો હતો. સાંજે મહેતા સાહેબનો ફોન આવ્યો. રાજેન્દ્રજી, નોટિસ મળી ગઈ? મેં કહ્યું, હા સાહેબ, મળી ગઈ. પ્રિયા અને વિકાસ ખૂબ ગુસ્સામાં છે. તે બોલ્યા, હશે, પણ ગભરાશો નહીં. હવે આગળનું પગલું એ છે કે આપણે બીજા કેટલાક પુરાવા ભેગા કરીએ. શું તમે તે ડાયરીના ફોટા પાડ્યા? મેં કહ્યું, હા પાડી લીધા. તેમણે કહ્યું, ખૂબ સરસ. અને શું તમારી પાસે કોઈ સાક્ષી છે? કોઈ એવું જેણે તમારી હાલત જોઈ હોય? મેં વિચાર્યું, શર્મા અંકલ છે, પાડોશી. તેમણે મને નબળો પડતો જોયો છે. પૂછ્યું, પણ હતું. મહેતા સાહેબ બોલ્યા, પરફેક્ટ. તમે તેમની સાથે વાત કરો. જુઓ શું તે સાક્ષી આપી શકે છે. બીજી સવારે હું શર્મા અંકલના ઘરે ગયો. દરવાજો ખખડાવ્યો. તેમણે ખોલ્યો. અરે રાજેન્દ્રભાઈ, આવો આવો. કેમ આવું થયું? હું અંદર ગયો, બેઠો અને બધું કહી દીધું. શર્મા અંકલ સાંભળીને સ્તબ્ધ રહી ગયા. શું પ્રિયા આવું કરી રહી છે? મને વિશ્વાસ નથી આવતો. મેં કહ્યું, અંકલ, હું જૂઠું કેમ બોલીશ? હું મારી દીકરી વિરુદ્ધ જૂઠું કેમ બોલીશ? તેમણે મારો હાથ પકડ્યો. ના, મને તારા પર પૂરો ભરોસો છે. મેં તેને નબળો પડતો જોયો છે. વિચારતો હતો કે તબિયત ખરાબ છે,
પણ હવે સમજાયું કે અસલી કારણ શું છે. મેં કહ્યું, અંકલ, શું તમે મારા માટે સાક્ષી આપી શકો છો? જો જરૂર પડે તો. શર્મા અંકલે વિચાર્યા વગર જ કહ્યું, ચોક્કસ, હું તારી સાથે છું રાજેન્દ્ર. આજે થઈ રહ્યું છે તે તદ્દન ખોટું છે. એક બાપને આ રીતે તડપાવવામાં નથી આવતો. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. શુક્રિયા અંકલ, ખૂબ ખૂબ આભાર, તે બોલ્યા. અને એમાં શુક્રિયાની શું વાત છે? આપણે બધા એકબીજા માટે છીએ. તું ચિંતા ન કર. જે પણ જરૂર હોય હું છું. હું ત્યાંથી આવતા અનુભવી રહ્યો હતો કે દુનિયામાં હજી પણ સારા લોકો છે. અજાણ્યા જે પરિવાર કરતાં વધુ સાથ આપે છે. હું મારા રૂમમાં આવ્યો. મહેતા સાહેબને ફોન કર્યો. સાહેબ, શર્મા અંકલ તૈયાર છે. તે સાક્ષી આપશે. મહેતા સાહેબ ખુશ થયા. ખૂબ સરસ. હવે આપણો કેસ વધુ મજબૂત થઈ ગયો. આગળના કેટલાક દિવસો ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા. પ્રિયા અને વિકાસે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ મને નજરઅંદાજ કરતા હતા, જાણે હું ત્યાં હતો જ નહીં. જમવાનું જાતે બનાવવા લાગ્યું. રોટલી, દાળ, ભાત, બસ આટલું જ. મારી પાસે વધારે પૈસા નહોતા. પેન્શનના 8,000માંથી મેં રાશન ખરીદ્યું. બાકીના પૈસા બચાવ્યા. કારણ કે મને ખબર નહોતી કે આગળ શું થશે. એક દિવસ હું રસોડામાં જમવાનું બનાવતો હતો. ત્યારે પ્રિયા આવી. તે મને જોયો પણ કંઈ કહ્યું નહીં. બસ એક નજર નાખી અને ચાલી ગઈ. તેની આંખોમાં નફરત હતી. હું સમજી ગયો કે હવે સંબંધ પૂરી રીતે તૂટી ચૂક્યો છે. પણ મને અફસોસ નહોતો, કારણ કે હું જાણતો હતો કે હું સાચું કરી રહ્યો છું. એક અઠવાડિયા પછી અરુણનો ફોન આવ્યો. પપ્પા, ત્યાં શું થઈ રહ્યું છે? દીદીએ મને જણાવ્યું કે તમે તેમના પર કેસ કર્યો છે. મારું દિલ બેસી ગયું. પ્રિયાએ અરુણને પોતાની તરફ કરી લીધો. મેં કહ્યું, બેટા, મેં કેસ નથી કર્યો, માત્ર એક નોટિસ મોકલી છે. અરુણ બોલ્યો, પણ કેમ પપ્પા? દીદી તો કહે છે કે તમે તેમની સાથે ઝઘડો કરી રહ્યા છો. તમે ઘર નથી છોડવા માંગતા. મેં કહ્યું, અરુણ, આ મારું ઘર છે, હું કેમ છોડું? તે બોલ્યો, પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે મારી પાસે મુંબઈ આવી જાઓ, પણ તમે ન માન્યા. હવે આ બધું કેમ? મેં કહ્યું, બેટા, તું નહીં સમજે. તારી દીદીએ જે કર્યું છે તેણે મને વચ્ચે રોકી દીધો. પપ્પા, દીદી મારી બહેન છે. હું તેને વિરુદ્ધ નહીં સાંભળું. તમે પ્લીઝ આ કેસ પાછો ખેંચી લો. હું સ્તબ્ધ થઈ ગયો. મારો પોતાનો દીકરો પણ પ્રિયાની તરફ હતો. તેણે મારી વાત ન સાંભળી. મેં કહ્યું, અરુણ, ઓછામાં ઓછી મારી વાત તો સાંભળી લે. તે બોલ્યો, પપ્પા, મારે મીટિંગમાં જવાનું છે. આપણે પછી વાત કરીશું. અને ફોન કપાઈ ગયો. હું ફોન હાથમાં લઈને બેસી રહ્યો. મારા બંને બાળકોએ મને એકલો છોડી દીધો. પ્રિયાએ તો ખેર છોડી દીધો હતો, પણ અરુણ પાસેથી મને આશા હતી. તે પણ ચાલ્યો ગયો. હું ફરીથી એકલો હતો, પણ આ વખતે અલગ રીતે. આ વખતે હું લડી રહ્યો હતો, હાર્યો નહોતો. મેં સુરેશને ફોન કર્યો. તેને બધું કહ્યું. તે બોલ્યો, યાર, પરિવાર હંમેશા સાથ નથી આપતો, પણ તું હાર ન માન. તારી સાથે હું છું. મહેતા સાહેબ છે, શર્મા અંકલ છે. આપણે બધા મળીને લડીશું. તે જ રાતે હું મારા રૂમમાં બેઠો હતો. ઘરના બધા કાગળો મારી સામે હતા. રજિસ્ટ્રી, વિલ, બેંક સ્ટેટમેન્ટ, ડાયરીના ફોટા, બધું જ. હું એક એક વસ્તુ જોઈ રહ્યો હતો અને અનુભવી રહ્યો હતો કે હવે મારી પાસે લડવાના હથિયાર છે. હવે હું નબળો નથી. હવે હું તૈયાર છું. કાલે હું ફરીથી મહેતા સાહેબને મળીશ. તેમને બધા કાગળો આપીશ અને પછી અમે નક્કી કરીશું કે આગળનું પગલું શું હશે. પ્રિયાને લાગે છે કે તેણે જીતી લીધું, કે તેણે મને તોડી નાખ્યો, પણ તે ખોટે છે. હું તૂટ્યો નથી. હું વધુ મજબૂત થઈ ગયો છું, કારણ કે હવે મને ખબર છે કે હું એકલો નથી. કાયદો મારી સાથે છે, સત્ય મારી સાથે છે અને ભગવાન પણ મારી સાથે છે. હવે જોઈએ કે આગળ શું થાય છે. બીજી સવારે મેં નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે આખરી મોકલવાનો. મેં મહેતા સાહેબ સાથે ફોન પર વાત કરી. તેમને કહ્યું, રાજેન્દ્રજી, બધા પુરાવા આપણી પાસે છે. હવે તમે એક કામ કરો, પ્રિયા અને વિકાસને બોલાવો. તેમને સાફ સાફ કહી દો કે જો તેમણે પોતાનું વલણ ન બદલ્યું તો આપણે કોર્ટમાં જઈશું. તેમને છેલ્લી તક આપો. મેં કહ્યું, ઠીક છે સાહેબ, હું આજે જ વાત કરીશ. મારા રૂમમાંથી બહાર આવ્યો.
હોલમાં પ્રિયા અને વિકાસ બેઠા હતા. બાળકો સ્કૂલે ગયા હતા. મેં કહ્યું, પ્રિયા, વિકાસ, મારે તમારી બંને સાથે વાત કરવી છે. બેસો, વિકાસ બોલ્યો. અમારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મેં કડકાઈથી કહ્યું, બેસો, આ છેલ્લી તક છે. મારી અવાજમાં જે તાકાત હતી તેનાથી બંને ચોંકી ગયા. તેઓ બેસી ગયા. મેં ટેબલ પર કાગળનું એક બંડલ મૂક્યું. આ જુઓ, આ બધા પુરાવા છે. તમારી તે ડાયરીના ફોટા જેમાં તમે મારી દરેક રોટલીનો હિસાબ રાખો છો. બેંક સ્ટેટમેન્ટ જેમાં દેખાય છે કે હું મારા પેન્શનમાંથી ફાળો આપું છું. સાક્ષીઓના નિવેદનો જેમણે મને નબળો પડતો જોયો છે. અને સૌથી જરૂરી, આ ઘરની રજિસ્ટ્રી જે હજી પણ મારા નામે છે. પ્રિયાનો ચહેરો ફીકો પડી ગયો. વિકાસે કાગળ ઉઠાવીને જોયા. મેં આગળ કહ્યું, તમે લોકોએ વિચાર્યું હતું કે હું નબળો છું, હું કંઈ નહીં કરી શકું, પણ તમે ખોટા હતા. પ્રિયાએ કહ્યું, પપ્પા, આ બધું શું છે? તમે અમને ડરાવી રહ્યા છો. મેં કહ્યું, ના પ્રિયા, હું તને સત્ય જણાવી રહ્યો છું. જો તે તારું વર્તન ન બદલ્યું તો હું કાલે જ કોર્ટમાં જઈશ. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એક્ટ હેઠળ તમારા પર કેસ કરીશ. અને વિશ્વાસ કરો, તમે હારી જશો. વિકાસ ઊભો થઈ ગયો. તમે અમને ધમકી આપી રહ્યા છો. મેં તેની આંખોમાં જોયું. ના વિકાસ, ધમકી નહીં, વાદો. તે મને ભૂખ્યો માર્યો, મારું અપમાન કર્યું, મારા મૃત્યુની રાહ જોઈ. હવે હું તને કાયદાની સામે લાવીશ. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે સાચા આંસુ હતા, ડરના આંસુ. પપ્પા, પ્લીઝ આવું ન કરો. લોકો શું કહેશે? મેં કહ્યું, લોકો? તને હવે લોકોની ફિકર છે? જ્યારે તું મને તડપાવતી હતી ત્યારે લોકોની ફિકર નહોતી. પ્રિયા રડવા લાગી. પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું માફી માગું છું. પણ હું જાણતો હતો કે આ પણ એક નાટક છે. મેં કહ્યું, માફી? કેટલી વાર માફી માગીશ પ્રિયા? અને કેટલી વાર ફરી એ જ કરીશ? વિકાસ બોલ્યો. પપ્પાજી, અમે સુધરી જઈશું. પ્લીઝ કેસ ન કરો. મેં કહ્યું, સુધરી જશો? કેવી રીતે? મને વિશ્વાસ અપાવો. પ્રિયાએ કહ્યું, પપ્પા, હું તે ડાયરી ફેંકી દઈશ. તમારી પાસે ક્યારેય પૈસા નહીં માગું. તમે આરામથી રહો. હું તમારી પૂરી સંભાળ રાખીશ. મેં કહ્યું, અને ઘર? તમે લોકો ઘર વેચવાની પ્લાનિંગ કરી રહ્યા હતા ને? પ્રિયા ચૂપ થઈ ગઈ. વિકાસે કહ્યું, પપ્પાજી, તે બસ એક વિચાર હતો. અમે કંઈ કર્યું નથી. મેં કહ્યું, પણ વિચાર્યું તો ખરું ને? તે મારા મૃત્યુની રાહ જોઈ જતી. તને આ ઘર મળી જાય. આ હું કેવી રીતે ભૂલી શકું? પ્રિયા ફરી રડવા લાગી. પપ્પા, હું ખૂબ ખરાબ દીકરી છું. મને માફ કરી દો. હું બદલાઈ જઈશ. સાચે જ. હું તેને જોતો રહ્યો. તે દીકરીને જેને મેં આટલું પ્રેમ આપ્યો હતો, જેના માટે મેં બધું જ કર્યું હતું, અને આજે તે મારી સામે રડી રહી હતી. પણ શું તેના આંસુ સાચા હતા? કે પછી આ પણ એક ચાલ હતી? હું નિર્ણય નહોતો લઈ શકતો. મારું દિલ કહેતું હતું કે માફ કરી દે, પણ મારું મગજ કહેતું હતું કે સાવધાન રહે. આ પહેલાં પણ થઈ ચૂક્યું છે. એટલામાં જ દરવાજાની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો. મહેતા સાહેબ હતા અને તેમની સામે સુરેશ. મેં તેમને અંદર બોલાવ્યા. પ્રિયા અને વિકાસ તેમને જોઈને વધુ ડરી ગયા. મહેતા સાહેબે કહ્યું, નમસ્તે, હું એડવોકેટ આર.કે. મહેતા છું, રાજેન્દ્રજીનો વકીલ. વિકાસે કહ્યું, અમને ખબર છે તમે કોણ છો. તમે પેલી નોટિસ મોકલી હતી. મહેતા સાહેબે શાંતિથી કહ્યું, હા, અને હવે હું રાજેન્દ્રજી સાક્ષી લેવા આવ્યો છું, જેથી આપણે કોર્ટમાં કેસ ફાઇલ કરી શકીએ. પ્રિયાજી જીવી ઉઠી. ના પ્લીઝ, અમે સુધરી જઈશું. મહેતા સાહેબે શાંતિથી કહ્યું, કેટલી વાર સુધરશો અને કેટલી વાર સુધી? એક અઠવાડિયું, એક મહિનો, અને પછી સુરેશે કહ્યું, જો પ્રિયા, હું રાજેન્દ્રનો મિત્ર છું. મેં તેને તૂટતો જોયો છે, રડતા જોયો છે, ભૂખ્યો જોયો છે. તે જે કર્યું તે માફ કરવા જેવું નથી. પ્રિયાએ હાથ જોડ્યા. અંકલ પ્લીઝ, હું સાચે જ બદલાઈ જઈશ. મને એક તક આપો. મહેતા સાહેબે મારી તરફ જોયું. રાજેન્દ્રજી, નિર્ણય તમારો છે. તમે શું ઈચ્છો છો? હું ચૂપ રહ્યો. હું વિચારતો રહ્યો. પછી મેં કહ્યું, હું એક છેલ્લી તક આપીશ, પણ શરતો પર. પ્રિયાએ કહ્યું, કોઈ પણ શરત મંજૂર છે પપ્પા. મેં કહ્યું, પહેલી શરત, હવેથી મારા ખાવા પીવા કે ઘરમાં કોઈ પણ વસ્તુ માટે કોઈ હિસાબ નહીં આપવો પડે. બીજી શરત, ઘર મારા નામે રહેશે, કોઈ પાવર ઓફ અટર્ની નહીં. ત્રીજી શરત, મને સન્માન મળશે,
આ ઘરમાં હંમેશા પ્રિયા અને વિકાસે એકબીજાને જોયા. પછી બંને માથું હલાવ્યું. મંજૂર છે પપ્પા, મેં કહ્યું. અને ચોથી શરત, જો એકવાર પણ તમે આ શરતો તોડી તો હું વગર વિચારે કોર્ટમાં જઈશ અને ત્યારે કોઈ માફી નહીં ચાલે. પ્રિયાએ કહ્યું, જી પપ્પા, અમે નહીં તોડીએ, કસમ ખાઉં છું. મહેતા સાહેબે કહ્યું, રાજેન્દ્રજી, હું આ લેખિતમાં લેવા માંગીશ એક એગ્રીમેન્ટ, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય. મેં કહ્યું, ચોક્કસ, એવું જ થશે. વિકાસે કહ્યું, પણ એગ્રીમેન્ટની શું જરૂર છે? આપણે પરિવાર છીએ. મહેતા સાહેબ બોલ્યા, પરિવાર છો તો એગ્રીમેન્ટમાં વાંધો શું છે? જો સાચે જ માનવું હોય તો લખી દો. અડધા કલાકમાં મહેતા સાહેબે એક એગ્રીમેન્ટ તૈયાર કરી દીધું. તેમાં બધી શરતો લખી હતી. પ્રિયા અને વિકાસ બંનેએ સહી કરી. મેં પણ સહી કરી. મહેતા સાહેબ અને સુરેશે સાક્ષી તરીકે સહી કરી. એગ્રીમેન્ટની 2 નકલ બની, એક મારી પાસે અને એક મહેતા સાહેબ પાસે. પ્રિયા રડતી રહી. વિકાસનો ચહેરો કડક હતો, પણ બંનેએ માની લીધું હતું, કારણ કે તેની પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. મહેતા સાહેબે જતી વખતે કહ્યું, રાજેન્દ્રજી, જો કોઈ પણ તકલીફ હોય તરત મને ફોન કરજો, હું હંમેશા તૈયાર રહીશ. મેં કહ્યું, શુક્રિયા સાહેબ, તમે મારી જિંદગી બચાવી લીધી. તે લોકો ચાલ્યા ગયા. ઘરમાં સન્નાટો હતો. પ્રિયા અને વિકાસ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું હોલમાં બેસી રહ્યો. વિચારતો હતો કે શું મેં સાચું કર્યું? શું મારે તેમને માફ કરી દેવા જોઈતા હતા, કે મારે કોર્ટમાં જવું જોઈતું હતું? પણ પછી મને લાગ્યું કે કદાચ આ સાચું હતું. પરિવાર તૂટવો ન જોઈએ, પણ સન્માન પણ જરૂરી છે. જો પ્રિયા સાચે જ બદલાઈ ગઈ તો સારું છે. જો નહીં બદલાય તો હું તૈયાર છું. હવે મને ડર નથી લાગતો. હવે મને ખબર છે કે હું એકલો નથી. કાયદો મારી સાથે છે, મિત્રો મારી સાથે છે, અને સૌથી જરૂરી, હવે પોતે પોતાની સાથે છું. મેં પોતાની જાતને પાછી મેળવી લીધી છે. તે રાત્રે મને સારી ઊંઘ આવી. ઘણા દિવસો પછી સપનામાં સુનીતા આવી. એ હસી રહી હતી. તેને કહ્યું, મને તારા પર ગર્વ છે રાજેન્દ્ર. તે હાર ન માની. મેં કહ્યું, તારા વિના ખૂબ મુશ્કેલ હતું. તે બોલી, હું હંમેશા તારી સાથે છું, ભલે દેખાવ નહીં. અને તે ચાલી ગઈ. સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે તડકો બારીમાંથી આવી રહ્યો હતો. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. હું પહેલીવાર અનુભવી રહ્યો હતો કે જિંદગીમાં ફરીથી પ્રકાશ આવી ગયો છે. અંધકાર ખતમ થઈ ગયો છે. હવે જોવાનું એ હતું કે પ્રિયા પોતાના વાયદા પર કેટલી કાયમ રહે છે. પણ હવે મનને ડર હતો. ડર નહોતો. હવે હું તૈયાર હતો દરેક હાલત માટે. એગ્રીમેન્ટ પછી પહેલાં થોડા દિવસો ખૂબ જ અજીબ રહ્યા. પ્રિયા અને વિકાસ મારી સાથે વાત તો કરતા હતા, પણ એક અંતર હતું. જાણે દિવાલ ઊભી થઈ ગઈ હોય, પણ ઓછામાં ઓછું અપમાન નહોતું. જમવાના પૈસા માંગવા નહોતા આવતા. હું રસોડામાં જઈ શકતો હતો, ફ્રિજ ખોલી શકતો હતો, ગીઝર ચલાવી શકતો હતો. આ નાની નાની વસ્તુઓ જે પહેલાં મારા માટે સ્વપ્ન હતી, હવે હકીકત બની ગઈ હતી. એક દિવસ પ્રિયા મારા માટે જમવાનું બનાવ્યું. મને બોલાવી, પપ્પા, જમવાનું પીરસી દો. હું ચોંકી ગયો. ઘણા દિવસો પછી તેણે આ રીતે પૂછ્યું હતું. મેં કહ્યું, હા બેટા. તેણે થાળીમાં જમવાનું પીરસ્યું. રોટલી, શાક, દાળ. મેં જમવાનું શરૂ કર્યું. સ્વાદ સારો હતો, પણ દિલમાં એક ખાલીપો હતો. કારણ કે હું જાણતો હતો કે આ પ્રેમથી નહીં, પણ ડરથી થઈ રહ્યું હતું. એક અઠવાડિયા પછી અરુણનો ફરી ફોન આવ્યો. પપ્પા, દીદીએ જણાવ્યું કે તમે કેસ પાછો ખેંચી લીધો. આ સારું કર્યું તમે. મેં કહ્યું, કેસ પાછો નથી ખેંચ્યો બેટા, બસ રોકી દીધો છે. જો ફરીથી કંઈ થયું તો હું કોર્ટમાં જઈશ. અરુણ ચૂપ રહ્યો. પછી બોલ્યો, પપ્પા, તમે આટલા કડક કેમ થઈ ગયા? દીદી તમારી દીકરી છે. મને ગુસ્સો આવ્યો. અરુણ, તને ખબર નથી કે અહીં શું થયું? તે જોયું નથી કે હું કેવી રીતે જીવી રહ્યો હતો? એટલું તું જજ ન કર. અરુણ બોલ્યો, ઠીક છે પપ્પા, પણ પરિવાર છે, પ્રેમથી રહો. અને ફોન કપાઈ ગયો. મને અફસોસ થયો. મારો દીકરો પણ મને સમજી રહ્યો નહોતો. પણ વાંધો નહીં, મને હવે કોઈની સંબંધની જરૂર નહોતી. મેં પોતાની જાતને સમજી લીધી હતી. બસ એટલું જ કાફી હતું. 2 અઠવાડિયા શાંતિથી વીતી ગયા. પણ પછી એક દિવસ કંઈક થયું. હું મારા રૂમમાં હતો ત્યારે મેં વિકાસ અને પ્રિયાનો અવાજ સાંભળ્યો. તે ફરીથી કંઈક પ્લાન કરી રહ્યા હતા. હું ચૂપચાપ દરવાજા પાસે ગયો. સાંભળવા લાગ્યો.
વિકાસ બોલી રહ્યો હતો, જો એગ્રીમેન્ટ તો સાઇન કરી દીધું, પણ આપણે પણ મૂર્ખ નથી. આપણે ધીરે ધીરે ફરીથી એ જ કરીશું, પણ આ વખતે સ્માર્ટ રીતે, પ્રિયાએ કહ્યું. પણ જો પપ્પાને ખબર પડી ગઈ તો તે કોર્ટ જશે, વિકાસ બોલ્યો. નહીં જાય, ઘરડા છે, થાકી જશે, અને વળી આપણે એટલું સૂક્ષ્મ કરીશું કે તેમને ખબર જ નહીં પડે. મારું લોહી ઉકળી ઉઠ્યું. તે ફરીથી એ જ રમત રમવાના હતા, માત્ર રીત બદલાશે. હું તરત અંદર ગયો. શું ચાલી રહ્યું છે અહીં? બંને ચોંકી ગયા. પ્રિયાએ કહ્યું, કંઈ નહીં પપ્પા, બસ વાતો કરી રહ્યા હતા. મેં કહ્યું, મેં બધું સાંભળ્યું. તમે લોકો ફરીથી એ જ કરવાનું વિચારી રહ્યા છો. વિકાસ ઊભો થઈ ગયો. તમે અમારી વાતો સાંભળી ફરીથી? મેં કહ્યું, હા, અને સારું કર્યું, નહીંતર તમે લોકો ફરીથી મને મૂર્ખ બનાવી દે. પ્રિયાએ કહ્યું, પપ્પા, એવી કોઈ વાત નહોતી, તમે ખોટું સમજ્યા. મેં કહ્યું, ના પ્રિયા, મેં બિલકુલ સાચું સમજ્યું. તું નથી બદલાય, તું ક્યારેય નહીં બદલાય, કારણ કે તારે બદલવું જ નથી. વિકાસ બોલ્યો, તો હવે શું કરશો? કોર્ટ જશો? મેં શાંતિથી કહ્યું, હા, હવે હું કોર્ટ જઈશ, કારણ કે મેં તમને તક આપી અને તમે તેને બરબાદ કરી. પ્રિયા ચીસો પાડી, ના પપ્પા, અમે મજાક કરી રહ્યા હતા, સાચે જ. મેં કહ્યું, જૂઠ ન બોલ. હું તારા અવાજથી સમજી શકું છું કે તું સાચું બોલે છે કે જૂઠું, અને અત્યારે તું જૂઠું બોલે છે. મેં ફોન કાઢ્યો, મહેતા સાહેબને કોલ કર્યો. સાહેબ, હું તૈયાર છું, કાલે જ કેસ ફાઇલ કરીએ. પ્રિયાએ ફોન છીનવવાની કોશિશ કરી. પપ્પા, ના પ્લીઝ. પણ હું પાછળ હટી ગયો. મહેતા સાહેબે કહ્યું, ચોક્કસ રાજેન્દ્રજી, હું કાલે સવારે જ કોર્ટમાં પિટિશન દાખલ કરી દઈશ. મેં ફોન કાપી નાખ્યો. પ્રિયા જમીન પર બેસી ગઈ, રડવા લાગી. પણ આ વખતે મને કોઈ દયા ન આવી. મેં ઘણી તકો આપી હતી, ઘણું સહ્યું હતું, બસ થઈ ગયું હતું. વિકાસે ધમકી આપી, પપ્પાજી, તમે જાણો છો ને કોર્ટમાં શું થશે? બધા લોકો જાણશે, અખબારમાં છપાશે, તમારી પણ બેઇજ્જતી થશે. મેં કહ્યું, થવા દો, ઓછામાં ઓછું સત્ય તો સામે આવશે. લોકોને ખબર પડશે કે દીકરીઓ હંમેશા ભગવાન નથી હોતી, ક્યારેક તે શૈતાન પણ હોય છે. પ્રિયાએ કહ્યું, પપ્પા, તમે મને શૈતાન કહી રહ્યા છો? મેં કહ્યું, હા, કારણ કે તે બધું કર્યું છે. એક શૈતાન કરે છે. તે તારા બાપને તડપાવ્યો, ભૂખ્યો માર્યો, તેની મોતની રાહ જોઈ. આ શૈતાન નહીં તો શું છે? બીજા દિવસે હું મહેતા સાહેબ સાથે કોર્ટ ગયો. અમે પિટિશન દાખલ કરી. જજે કેસ સ્વીકારી લીધો. આગલી સુનાવણી 1 મહિના પછી નક્કી થઈ. ઘરે પાછો આવ્યો તો પ્રિયા અને વિકાસ મારી સાથે નજર નહોતા મિલાવી રહ્યા. તેમના ચહેરા પર ગુસ્સો હતો, ડર હતો, શરમ પણ હતી કદાચ. તે સાંજે પાડોશીઓને ખબર પડી ગઈ. શર્મા અંકલ આવ્યા. રાજેન્દ્રભાઈ, સાંભળ્યું મેં, તે કેસ કરી દીધો. ખૂબ સારું કર્યું, હવે ન્યાય મળશે તને. પણ કેટલાક બીજા પાડોશીઓ હતા જે મને જે ખોટો સમજી રહ્યા હતા. દીકરી પર કેસ, આ કેવું બાપ છે? પણ મને હવે પરવા નહોતી. હું જાણતો હતો કે હું સાચું કરી રહ્યો છું. 1 મહિનો ખૂબ તણાવમાં વીત્યો. પ્રિયાએ એક વકીલ રાખ્યો. તેણે કાઉન્ટર કેસની તૈયારી કરી. તે કોર્ટમાં કહેવાની હતી કે હું જૂઠું બોલી રહ્યો છું, કે હું તેને બદનામ કરવા માગું છું. પણ અમારી પાસે પુરાવા હતા, ડાયરીના ફોટા, શર્મા અંકલની સાક્ષી, બેંક સ્ટેટમેન્ટ, બધું જ. સુનાવણીના દિવસે હું કોર્ટ પહોંચ્યો. પ્રિયા અને વિકાસ પણ ત્યાં હતા, તેમના વકીલ પણ. જજે બંને પક્ષોને સંભાળ્યા. મહેતા સાહેબે બધા પુરાવા પેશ કર્યા. ડાયરીના ફોટા જોઈને જજની ભમરો ચડી ગઈ. આ શું છે? તમે તમારા પિતા પાસેથી જમવાના પૈસા લેતા હતા. પ્રિયાએ કહ્યું, જજ સાહેબ, તે માત્ર ઘરનો હિસાબ હતો. જજે કહ્યું, હિસાબ? પોતાના બાપનો હિસાબ? આ કેવો હિસાબ છે? પછી શર્મા અંકલે સાક્ષી આપી. તેમણે જણાવ્યું કે કેવી રીતે હું નબળો પડતો ગયો, કેવી રીતે લગ્નમાં મને જમવાનું ન આપવામાં આવ્યું, બધું જ. પ્રિયાના વકીલે કાઉન્ટર કર્યું. જજ સાહેબ, આ બધી વાતો વધારે ચડાવીને કહેવામાં આવી છે. હકીકતમાં રાજેન્દ્રજી પોતાની દીકરી પાસેથી ઘર છીનવી લેવા માગે છે. મહેતા સાહેબે તરત જવાબ આપ્યો, જજ સાહેબ, ઘર પહેલેથી જ રાજેન્દ્રજીના નામે છે. તે કેમ છીનવશે, જે પહેલેથી જ તેમનું છે? હકીકતમાં પ્રિયા શર્મા પોતાના પિતા પાસેથી ઘર હડપવા માગતી હતી, તેથી તેમને પ્રતાડિત કરતી હતી.
જજે બધા પુરાવા જોયા પછી બોલ્યા, હું આ કેસને ગંભીરતાથી લઈ રહ્યો છું. આગલી સુનાવણીમાં ચુકાદો આવશે. 2 અઠવાડિયા પછી ચુકાદો આવ્યો. જજે કહ્યું, આ કેસમાં પુરાવા સ્પષ્ટ છે કે પ્રિયા શર્મા અને વિકાસ કુમારે રાજેન્દ્ર શર્મા સાથે દુર્વ્યવહાર કર્યો. તેમને ભોજન માટે પૈસા આપવા પડતા હતા. તેમને અપમાનિત કરવામાં આવ્યા. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એક્ટ હેઠળ હું પ્રિયા શર્માનો આદેશ આપું છું કે તે તેના પિતાની યોગ્ય સંભાળ રાખે અને તેમને દર મહિને 10,000 મેન્ટેનન્સ તરીકે આપે. જો આ નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી થશે. પ્રિયાનો ચહેરો સફેદ થઈ ગયો. વિકાસનું માથું ઝૂકી ગયું. હું ઊભો રહ્યો. શાંત જીત મારી થઈ હતી, પણ ખુશી નહોતી, કારણ કે જે મેં ગુમાવ્યું હતું તે ક્યારેય પાછું આવવાનું નહોતું. મારી દીકરી, મારો પરિવાર કોર્ટની બહાર નીકળ્યો તો મહેતા સાહેબ અને સુરેશ અભિનંદન આપ્યા. રાજેન્દ્રજી, તમે જીતી ગયા. હવે તમે શાંતિથી રહી શકો છો. મેં કહ્યું, શુક્રિયા સાહેબ. તમારી વજહથી આ સંભવ થયું. પ્રિયા અને વિકાસ બીજી તરફથી નીકળી ગયા. પ્રિયાએ એકવાર મારી તરફ જોયું. તેની આંખોમાં નફરત હતી અને કદાચ થોડો અહેસાસ પણ. હવે કંઈ થઈ શકે તેમ નહોતું. સંબંધ તૂટી ચૂક્યો હતો હંમેશ માટે. ઘરે પાછા આવતા હું વિચારી રહ્યો હતો કે હવે શું થશે. શું પ્રિયા કોર્ટનો આદેશ માનશે કે પછી તે ફરીથી કંઈક કરશે. પણ હવે મને ડર નહોતો. હવે કાયદો મારી સાથે હતો. હવે હું એકલો નહોતો. અને સૌથી જરૂરી, હવે હું જાણતો હતો કે હું લડી શકું છું અને જીતી પણ શકું છું. કોર્ટના ચુકાદાના 3 મહિના વીતી ગયા. જિંદગી બદલાઈ ગઈ છે, પૂરી ગઈ. પ્રિયા હવે મારી સાથે વાત નથી કરતી. બસ જરૂરી વસ્તુઓ પૂછે છે. પપ્પા, જમી લીધું કે દવા લીધી? પણ તેની અવાજમાં તે હૂંફ નથી જે ક્યારેક હતી. કદાચ ક્યારેય હતી જ નહીં. કદાચ હું માત્ર વિચારતો હતો કે હતી. વિકાસ તો બિલકુલ વાત નથી કરતો. મને જુએ છે તો નજર ફેરવે છે. બાળકો સ્કૂલેથી આવે છે તો મારાથી દૂર રહે છે, જાણે હું કોઈ અજાણ્યો હોઉં. કદાચ તેમની માતાએ તેમને સમજાવી દીધું છે કે દાદાજી ખરાબ છે. તેમણે મમ્મી પર કેસ કર્યો, પણ હવે મને ફરક નથી પડતો. હું શાંતિથી જીવી રહ્યો છું, મારી શરતો પર, મારા ઘરમાં, મારા અધિકારો સાથે. દર મહિને પ્રિયા મને 10,000 આપે છે. કોર્ટના આદેશ મુજબ તે પૈસા ટેબલ પર મૂકી દે છે. કંઈ કહેતી નથી. હું ઉઠાવી લઉં છું. શુક્રિયા પણ નથી કહેતો, કારણ કે આ તેની મહેરબાની નથી. આ મારો હક છે. હવે મારું જમવાનું જાતે બનાવું છું. ક્યારેક પ્રિયા બનાવી દેશે, પણ મોટાભાગે હું જાતે બનાવું છું. મને સારું લાગે છે. ઓછામાં ઓછું મારે કોઈનો અહેસાન નથી માનવો પડતો. હું પોતાની જાત પર નિર્ભર છું અને આ અનુભવ સારો છે. ઘણા દિવસો પછી હું મારી જાતને માણસ અનુભવી રહ્યો છું. બોધ નહીં, ભાડુઆત નહીં, પણ એક માણસ જેનું પોતાનું સન્માન છે, પોતાની ઓળખ છે. અરુણ હવે થોડું સમજી રહ્યો છે. ગયા મહિને તે આવ્યો હતો. 3 દિવસ રોકાયો. તેણે જોયું કે ઘરમાં માહોલ કેવો છે. પ્રિયા અને હું કેવી રીતે રહીએ છીએ. એક જ છત નીચે, પણ અલગ અલગ દુનિયામાં. તેણે એક દિવસ મને પૂછ્યું, પપ્પા, તમને અફસોસ નથી થતો કે તમે દીદી પર કેસ કર્યો? મેં કહ્યું, અરુણ, જો હું ન કરત તો આજે હું જીવતો ન હોત. અથવા જો હોત તો પણ મહિલા સમાન, સન્માન વગર, આત્મવિશ્વાસ વગર. તેણે કહ્યું, પણ પરિવાર તૂટી ગયો ને? મેં કહ્યું, બેટા, પરિવાર ત્યારે તૂટ્યો જ્યારે તેરી બહેને મારી પાસે જમવાના પૈસા માંગ્યા. મેં તો માત્ર તેને રોકવાની કોશિશ કરી. અરુણ ચૂપ રહી ગયો. કદાચ સમજી ગયો. હવે હું મારો મોટા ભાગનો સમય પાર્કમાં વિતાવું છું, સુરેશ સાથે. અમે બંને બેસીને વાતો કરીએ છીએ, હસીએ છીએ, ક્યાંક ચૂપચાપ બેસી રહીએ છીએ. સુરેશે મને જીવતા શીખવ્યું. તેણે મને લડતા શીખવ્યું. તે કહે છે, યાર, તે જે કર્યું તે ખૂબ જ હિંમતનું કામ હતું. દરેક વૃદ્ધ આટલો સાહસી નથી હોતો. હું સ્મિત કરું છું. ક્યારેક શર્મા અકલ પણ આવી જાય છે. તે પણ મારો સાથ આપે છે. પૂછે છે, રાજેન્દ્રભાઈ, હવે કેવું છે બધું? હું કહું છું, સારું છે અંકલ. શાંતિ છે, અને સાચે જ શાંતિ છે. તે શાંતિ જે ઘણા દિવસોથી ખોવાયેલી હતી. તે શાંતિ જે માત્ર આત્મસન્માનથી મળે છે. મેં મારી વિલ બનાવી લીધી છે. મહેતા સાહેબની મદદથી. તેમાં લખ્યું છે કે મારું ઘર અરુણ અને પ્રિયામાં સમાન રીતે વહેંચાશે.
પણ પ્રિયાને ત્યારે જ ભાગ મળશે જો તે મારું સન્માન કરે. જો મરતા પહેલાં મને લાગ્યું કે તેને ફરીથી મને પ્રતાડિત કર્યો છે તો તેનો ભાગ એક વૃદ્ધો માટે કામ કરતી સંસ્થાને ચાલ્યો જશે. મેં એટલા માટે કર્યું જેથી પ્રિયા સમજે કે પૈસા બધું જ નથી, સન્માન પણ કંઈક હોય છે. અને જો તમે કોઈનું સન્માન ન કરી શકો તો તમને તેની પાસેથી કંઈક મેળવવાનો હક નથી. આવી મેં પ્રિયાને બતાવી પણ છે. તેણે વાંચી કંઈ કહ્યું નહીં, પણ મેં તેની આંખમાં જોયું તે ડર હતો. કદાચ હવે તે સમજી ગઈ છે કે હું નબળું નથી. ક્યારેક રાત્રે એકલો હોઉં ત્યારે વિચારું છું, શું મેં સાચું કર્યું? શું મારે મારી દીકરીને માફ કરી દેવી જોઈતી હતી? શું મારે બસ સહતા રહેવું જોઈતું હતું? પણ પછી મને યાદ આવે છે કે પીડા, તે ભૂખ, તે અપમાન, અને હું સમજી જાઉં છું કે મેં સાચું કર્યું. માફી તેને મળે છે જે ભૂલ સ્વીકારી લે, જે સાચે જ પસ્તાય. પણ પ્રિયાને આજે સુધી અફસોસ નથી થયો. તેને માત્ર આ વાતનો ગુસ્સો છે કે મેં તેને બેનકાબ કરી દીધી, કે મેં તેની અસલિયત બધાની સામે લાવી દીધી. પણ તેને આ વાતનું દુઃખ નથી કે તેણે પોતાના બાપ સાથે શું કર્યું. અને જ્યાં સુધી આ દુઃખ નહીં હોય, માફીનો કોઈ અર્થ નથી. મેં મારી જિંદગીમાં ઘણું શીખ્યું છે. સૌથી મોટી શીખ એ છે કે લોહીના સંબંધો સૌથી મજબૂત નથી હોતા, સન્માનના સંબંધો સૌથી મજબૂત હોય છે. સુરેશ મારો મિત્ર છે, લોહીનો સંબંધ નથી, પણ તેણે મને બચાવ્યો. શર્મા અંકલ પાડોશી છે, પરિવાર નથી, પણ તેમણે મારા માટે સાક્ષી આપી. મહેતા સાહેબ અજાણ્યા હતા, પણ તેમણે મારા માટે લડાઈ લડી. અને મારી પોતાની દીકરી, જેને મેં જન્મ આપ્યો, પાળી પોસી, તે મારા મૃત્યુની રાહ જોતી હતી. તો મેં શીખ્યું કે સંબંધો નામથી નહીં પણ કર્મથી બને છે. અને જે તમારું સન્માન ન કરે તે તમારું પોતાનું નથી, ભલે તે તમારો દીકરો હોય કે દીકરી. આજે હું 60 વર્ષનો છું, વૃદ્ધ થઈ ગયો છું, વાળ સફેદ થઈ ગયા છે, ચહેરા પર કરચલીઓ આવી ગઈ છે, પણ હું ખુશ છું કારણ કે મેં મારી આત્મા નથી વેચી, મેં મારું સન્માન નથી ગુમાવ્યું. હા, મેં મારી દીકરી ગુમાવી દીધી, મારો પરિવાર ગુમાવી દીધો, પણ મેં મારી જાતને મેળવી લીધી. અને આ સૌથી મોટી જીત છે. ક્યારેક હું વિચારું છું કે જો સુનેતા હોત તો શું થાત? શું પ્રિયા આવ્યું હોત? કદાચ નહીં. કદાચ એક માતાની કમીએ તેને કઠોર બનાવી દીધી. કદાચ હું એકલો તેને યોગ્ય ઉછેર ન આપી શક્યો. પણ હવે આ વિચારવાનો કોઈ ફાયદો નથી. જે થઈ ગયું તે થઈ ગયું. હવે આગળ જોવાનું છે. ગઈકાલે મેં એક કામ કર્યું. હું એક ઓલ્ડ એજ હોમ ગયો. ત્યાં ઘણા બધા વૃદ્ધો રહે છે. તે બધાની વાર્તા મારા જેવી જ છે. કોઈની દીકરીએ છોડી દીધા, કોઈના દીકરાએ કોઈને ઘરની બહાર કાઢી મૂક્યા, કોઈને ભૂખા માર્યા. બધા મારી જેમ લડી રહ્યા છે, જીવી રહ્યા છે. મેં ત્યાં જઈને મારી વાર્તા સંભળાવી. બધાએ સાંભળી. ઘણા લોકો રડી પડ્યા. અમારી સાથે પણ આવું થયું છે. એક વૃદ્ધાએ કહ્યું, બેટા, તે સારું કર્યું જે લડ્યું. અમે તો હાર માની ગયા, ડરી ગયા, પણ તે હિંમત બતાવી. મેં તેમને સમજાવ્યા, માજી, ક્યારેય મોડું નથી થતું, હજી પણ લડી શકાય છે. કાયદો તો અમારી સાથે છે. તે દિવસે મને એક નવો હેતુ મળી ગયો. હું બીજા વૃદ્ધોની મદદ કરવા માગું છું. તેમને તેમના અધિકારો વિશે જણાવવા માગું છું. હવે હું મહેતા સાહેબ સાથે કામ કરું છું. અઠવાડિયામાં એક દિવસ તેમની ઓફિસે જાઉં છું. ત્યાં બીજા વૃદ્ધોને મળું છું. તેમને મારી વાર્તા સંભળાવું છું. તેમને હિંમત આપું છું. ડરો નહીં, લડો, તમારો હક છે. ઘણા લોકો મારી વાત સાંભળીને હિંમત કરે છે, કેસ કરે છે, લડે છે અને જીતે છે. દરેક વખતે જ્યારે કોઈ જીતે છે, મને લાગે છે કે મારી લડાઈ સફળ થઈ, કે મેં માત્ર મારા માટે નહીં પણ બધા માટે લડી. પ્રિયાને કદાચ આ ખબર પણ નહીં હોય કે તેણે મને તોડવાની કોશિશમાં મને એક યોદ્ધા બનાવી દીધો. એક એવો માણસ જે બીજાઓ માટે લડે છે. અને આ મારી સૌથી મોટી જીત છે. પ્રિયા હવે થોડી બદલાઈ છે. ગયા મહિને તેણે પહેલીવાર મને કહ્યું, પપ્પા, ચા પીશો? હું ચોંકી ગયો. તેની અવાજમાં થોડી નરમાશ હતી. મેં કહ્યું, હા બેટા. તેણે ચા બનાવી, મને આપી. હું પીતો હતો. તે ત્યાં જ ઊભી રહી. પછી બોલી, પપ્પા, મને માફ નહીં કરી શકો? મેં તેની આંખોમાં જોયું. તે પસ્તાવો હતો, સાચો પસ્તાવો. મેં કહ્યું, પ્રિયા, માફી આપી સરળ છે, પણ ભૂલવું મુશ્કેલ. તે મને ઘણો તડપાવ્યો. તે પીડા હું ક્યારેય ભૂલી શકતો નથી. તે રડવા લાગી. મને ખબર છે પપ્પા, હું ખૂબ જ ખોટી હતી, પણ હવે હું સમજી ગઈ છું.
પ્લીઝ મને એક તક આપો. મેં કહ્યું, હું તને તક આપી રહ્યો છું પ્રિયા, પણ હવે હું પહેલાં જેવું નથી. હવે હું નબળો નથી. હવે હું મારો અધિકાર જાણું છું. આજે જ્યારે હું મારી જિંદગીને જોઉં છું તો મને ગર્વ થાય છે. મેં હાર ન માની. હું લડ્યો અને હું જીત્યો. હા, મેં મારી દીકરી સાથે સંબંધ ગુમાવી દીધો, પણ મેં મારું આત્મસન્માન મેળવી લીધું. ને કોણ જાણે, કદાચ એક દિવસ પ્રિયા સાચે જ બદલાઈ જાય. કદાચ એક દિવસ આપણે ફરીથી બાપ દીકરી બની જોઈએ. પણ જો નહીં પણ થયું તો પણ ઠીક છે, કારણ કે મેં પોતાના માટે જીવતા શીખી લીધું છે. હવે હું કોઈ પર નિર્ભર નથી, ન ભાવનાત્મક રીતે, ન આર્થિક રીતે. હું પોતે કાફી છું, અને આ અનુભવ દુનિયાની સૌથી મોટી આઝાદી છે. તો જો તમે પણ આવી જ કોઈ સ્થિતિમાં હોવ તો યાદ રાખજો, હાર ન માનો, લડો, કારણ કે તમારું સન્માન સૌથી કિંમતી વસ્તુ છે, અને તેને બચાવવા માટે કોઈ પણ કિંમત નાની છે. તો મિત્રો, આજની વાર્તા અંગે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો, અને તમે આ વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો તેનું અને તમારું નામ લખીને અવશ્ય મોકલજો. વિડીયો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવી જ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર મહાદેવ.